આપણે એકબીજાને મળીએ દર્શન, અને આપણે એકબીજાને ઓળખતા હોઈએ અને એક જ સિટીમાં રહેતા હોઈએ, અને જો 5-10 વર્ષે ના મળ્યા હોય ને એકદમ કંઈક ગયા હોય કામે, એમને ચલો જઈએ આજે યોગીને બેને ગયા ત્યારે કે હો આજે બહુ દાડે દર્શન દીધા કે છે, એવું કહીએ ને આપણે ત્યાં, એવું કહીએ બહુ દાડે. આ તો એ હે થોડુંક ખસ જોઈએ બાજુ, થોડું સ્લાઇડ એમાં બહુ નહીં થોડુંક જ જા છૂટ છે, થોડું આવ્યું ને. એટલે દર્શન શબ્દ બહુ મોટો છે. દર્શન શબ્દ ભગવાનને જ લાગવું પડે. કોને? હા, ભગવાન જ દર્શન કરી શકે. ફોલો. આ ભગવાન દર્શન કરે તો કોના કરે? તો કે પોતાના સ્વભાવના જે બધા હોય એ બધા એમના દર્શન કરે. તો ભગવાન એક હશે કે અનેક? મને કહી દો પહેલાં. વોટ યુ તમે જે સમજાય એમ જવાબ આપો. એક. તો એક ભગવાન હોય ને બધે ભગવાનના દર્શન કરે તો એક થયા કે અનેક થયા? કેવી રીતે? એક ભગવાન બધે હોઈ શકે. બધે એટલે ક્યાં આગળ? એક જ ભગવાન બધે કેમ ના હોઈ શકે? અંદર બધાની અંદર છે તે નહીં? હા, આની અંદર નહીં, એટલે ઘરની અંદર. હા, આની અંદર ભગવાન તો દેહમાં છે. શું? શરીરની બહાર નથી. ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર નોન વિઝિબલ. આપણને આંખે ના દેખાય એવા એટલા બધા જીવો છે, અને દરેકની અંદર ભગવાન રહેલા છે. હવે એ જીવો ઓવર ધી પીરિયડ ઓફ ટાઈમ અને ઇવોલ્યુશન થાય તેમ ઇવોલ્વ થતા જાય છે. એટલે બોડી જેમ ઇવોલ્વ થતા જાય, જેમ ગ્રોસનેસ પ્રાપ્ત કરે તેમ ભગવાન ખુલ્લા થતા જાય. ત્યાં સુધી ભગવાન દબાયેલા નહીં. એક મોટી બેગમાં આપણને એક નાની બેગને આપણે બરાબર જેમ તેમ રહી એવી રીતે અંદર પૂરી દે અને પૂછ પરથી બરાબર બાંધી દે. આપણી શું હાલત થાય? કશે એવું છે. એ જીવોની હાલત એવી છે, નાના જીવોની. બોલો કેટલી બધી ખરાબ હાલત હશે. તો ઇવોલ્યુશન થાય ને ગ્રોસનેસ થાય ત્યારે એમને કંઈક રિલીફ મળે, ધીમે ધીમે થાય એમ પછી ડેવલપ થતા જાય, ઇવોલ્વ થતા જાય. એ ઇવોલ્યુશનના ક્રમમાં જ્યારે હ્યુમન ફોર્મ ઇવોલ્વ થતું આપણને આવે, હ્યુમન ફોર્મ, ત્યારે ભગવાન ફૂલ્લી અંદર ખુલ્લા થાય હ્યુમન ફોર્મમાં. પણ હ્યુમન ફોર્મમાં ફૂલ્લી ખુલ્લા થયા પછી પણ એ હ્યુમન ફોર્મ એવા પ્રકારનું હોવું જોઈએ કે જેમાં એ ભગવાન થ્રુ એન્ડ થ્રુ બોડી પણ બધે જ એ રિયલાઇઝ થઈ અને ડિવાઇન બોડીથી એ બધાને લાભ આપે. એવું પાછું હ્યુમન ફોર્મ. કારણ કે હ્યુમન ફોર્મ એક જાતનું નથી, બધા બહુ જાતના છે. સો મેની વેરાયટીઝ. એટલે એમાં આપણા ભારત ભૂમિના હ્યુમન ફોર્મ છે કે જે રીબર્થમાં માને છે. રીબર્થ, they are fit and proper human forms, developed human forms કે જેઓ ભગવાનને રિયલાઇઝ કરી શકે. શું કહ્યું? એ તો રિયલાઇઝ ન થાય. એટલે એ બિલીફ આપણી એવી ડેવલપ થાય. ઇવોલ્યુશન થયા પછી પણ બિલીફ ડેવલપ થવી જોઈએ. એટલે હ્યુમન ફોર્મ પ્રાપ્ત થયા પછી ડેવલપમેન્ટનો ક્રમ ચાલુ થાય. શાનું ડેવલપમેન્ટ? તો કે ભગવાનને રિયલાઇઝ કરવા માટેના ડેવલપમેન્ટનો આખો પ્રોસેસ ચાલુ થઈ જાય. બધું જ પ્રોસેસ સમજ્યું? એ આપણા આફ્રિકા કન્ટ્રીમાં બધા છે ને, એ બહુ જ પ્રાઇમરી ફોર્મ્સ કહેવાય. લગભગ પ્રાઇમરી એટલે આપણે સ્ટોન એજના કહીએ છીએ એવું નહીં, નોટ નેસેસરી. એવું સ્ટોન એજ જેવું કશું હોતું નથી. પણ એ તો સાયક્લિકલ પીરિયડ ઓફ ટાઈમ છે ને, એમાં હોલ લાઈફ એન્ડ હોલ લિવિંગ એન્ડ ઓલ કન્ડિશન્સ ગેટિંગ ચેન્જડ. યુગો કહે છે ને આપણે ત્યાં, એવું બદલાતું જાય. આખું સર્કલ છે, કાળ ચક્ર. સમજ્યું? એટલે આમ અડધું બે કરીએ ને તો અહીંયા ટોપમોસ્ટ ટોટલ હેપીનેસ હોય, તે હેપીનેસ સ્લીપ થતી ઓછી થતી જાય. અને આમાં આવો તે ટોટલી નીકળીને દુઃખ વધતું ફૂલ દુઃખ થઈ જાય. એટલે અહીંયા જેટલી હેપીનેસ ઓછી થાય એની જગ્યાએ અનહેપીનેસ આવે સરફેસ થયા પછી. અને પછી એ બે ડ્યુઆલિટીમાં રહે અને હેપીનેસ ઓછી થતાં અનહેપીનેસ વધતી જાય.
અને વધતી અનહેપીનેસ એ મેક્ઝિમમ થઈ જાય. ફોલો? અને અહીંયાથી આ રાઇઝિંગ કાર કહેવાય. એટલે અનહેપીનેસ ઓછી થતી જાય અને એટ એ સર્ટન સ્ટેજ એ અનહેપીનેસ એટલી ઓછી થઈ હોય કે હેપીનેસ કંઈક દેખાય. ત્યાર પછી તો કંઈક લાઈફ જેવું આવે. ત્યાર પછી એ વધતું જાય. એટલે અનહેપીનેસ ઓછી થાય, હેપીનેસ વધતી જાય. એટલે મેક્ઝિમમ હેપીનેસ અહીંયા આગળ આવું ટાઈમ ચાલ્યા જ કરે છે. તમે, હું ને બધા, કોઈ બાકી, રામ, કૃષ્ણ, બધા જ આપણે ઇનફાઇનાઇટ ફરીને આવેલા, પણ રામ એમનું ફોર્મ છે બહુ હાઈએસ્ટ કહેવાય. તો તે ફોર્મમાં એમને ભગવાનને રિયલાઇઝ કરીને પોતાની એબ્સોલ્યુટનેસથી એ ભગવાન ઓપન થઈ ગયા એ બોડીમાં. એટલે ભગવાન કહેવડાયા. સમજાયું? અને પછી ફ્રી ઓફ ઓલ બર્થ એન્ડ ધીસ સાયકલ ટોટલી ઇન ધેર ઇનફાઇનાઇટ બ્લિસફુલ સ્ટેટ. ઇનફાઇનાઇટ અનંત સુખ. શું કહ્યું? ગુજરાતી સચવાયું છે નહીં? સારું છે બધું. સારું કહ્યું. ગુડ. નહીં તો વાત છે. અને છોકરાઓને જરાક અહીંનું બધું થઈ ગયું છે એટલું જ નહીં? છોકરાઓને જરાક એને જરાક ઇંગ્લિશમાં વધારે અસર પડી ગઈ છે બધી ચિલ્ડ્રનને. એટલે આવું છે અનંત સુખ. તો કે છે જો જન્મ મરણમાંથી છૂટી જાય ને જન્મ મરણ ત્યાં છે શું પછી શું કહે? તો કે અનંત સુખ. અનંત સુખ હોય પછી બીજું શું જોઈએ અમને? અને આપણે વર્લ્ડમાં આના માટે આપણે કેમ્બ્રિજમાં એજ્યુકેશન લેવું પડે કે માણસ શાને માટે જીવે છે એવું શોધ કરવા માટે? Should one need to go to Cambridge to learn this as to what everybody lives for? After all શું જોઈએ છે દરેકને? After all, happiness. And that is called after all. All considered, everybody wants to be happy. Nobody ever wants to be unhappy. No. Why? Because it hurts. You say, okay, difficult knowledge નથી યાર. It's not a difficult knowledge. You see? આવું છે. એટલે જો આપણે હેપીનેસ ખોરતા હઈએ અને ઇન્ફાઇનાઇટ હેપીનેસ આપણી હોય અને એમાં જ પછી હઈએ પછી બાકી શું રહ્યું? પછી જન્મની વાત કરી એ ક્યાં રહી ગઈ? એવું છે ત્યાં આગળ. તો પછી ત્યાં આગળ પણ આવા બધા ટેસ્ટ ને આવું બધું હોય નહીં ને. પણ હેપીનેસ આ બધા ટેસ્ટ છે ને, આ બધા ટેસ્ટ શાને માટે છે કે અંદર અનહેપીનેસ થાય છે એટલે હેપી થવા માટે ના. એવું ડોન્ટ યુ થિંક સો? તો પછી હ્યુમન લાઈફમાં મોટું સુખ કોને કહીએ આપણે? તે અમે કહીએ તમને બહુ જ કકડીને ભૂખ લાગે, હંગર, એને સારામાં સારું ઉત્તમ સુખ કહ્યું એમોંગસ્ટ ઓલ ધી હેપીનેસીસ ઓફ ધી વર્લ્ડ. લાઈફની બધી હેપીનેસીસમાંથી કકડીને ભૂખ લાગે. કકડીને સમજાય છે? ગમે તે નાખો તો સાફ થઈ જાય. ભૂખ એ શું છે? ફાયર છે? હંગર ઇઝ ફાયર ઓર નોટ? નો, આઈ ડોન્ટ નો. પૂછો જે તરસ લાગી, ભૂખ લાગી બોલીએ છીએ આપણે. એટલે શું થયું લાગી? એટલે અનલેસ સમથિંગ બર્ન્સ યુ ડોન્ટ સે લાગી. તરસ લાગી, બહુ તરસ લાગી, પાણી નાખવું. એ પાણી નાખે તો એ પેસિફાય થાય. એટલે બહુ જ કકડાઈને ભૂખ લાગે ત્યારે એને બધા હેપીનેસીસમાં બેસ્ટ હેપીનેસ કહી. ડોન્ટ યુ થિંક સો? આપણે ભૂખ જ ના લાગે લાઈફમાં, વોટ ડુ વી લીવ ફોર? ખાવાનું જરૂર ના હોત તો શું વાંધો હતો? આ બધામાં એના માટે જ જીવે છે બધા, નહીં? એ કેમ આપણને એક વખત ખાઈએ તો સંતોષથી ફરતી જરૂર ના પડે એવું કેમ નથી થતું? વાય અગેન એન્ડ અગેન આપણે ખાવું પડે છે? વાય? ઇટ્સ અ પ્રોસેસ, નહીં? મિકેનિકલ પ્રોસેસ. વોટ એ પ્રોસેસ? નો એન્ડ. Body is asking for it. Body is asking for it. પણ એ why stomach does not retain once what is gone inside, so that you don't eat further?
because such a stomach has no bottom. Bottomless pit. નાખ્યા જ કરું લાઈફ લોંગ. હા જો ને એટલે કહેવાનો શું મતલબ છે કે એના પરથી આપણે સમજવાનું શું કે લાઈફ આફ્ટર ઓલ આ બધું લાઈફ શું છે કે ઇટ ઇઝ નથિંગ બટ એમ્પટિંગ આઉટ પ્રોસેસ. શું કહ્યું? Emptying out process. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? એમ્પટિંગ આઉટ ઓફ વોટ? તો કે એમ્પટિંગ આઉટ ઓફ ધી પાવર. Just as a battery cell power goes on getting emptied out when it is there, and after some time there is no power in the battery, then battery is no use. When all power is emptied out, discharging out, then battery is useless. You see? બરોબર ને? આવું જ છે આ તો. એટલે માઇન્ડ એમ્ટી આઉટ થઈ જાય છે, સ્પીચ એમ્ટી આઉટ થઈ જાય છે, and all body activities get gradually gone emptying out. લાસ્ટ યર મળ્યા હતા ને ક્યાં? પૂર્ણિમા વખતે. હા યસ. બીજલને મળ્યા હતા. અચ્છા બીજલ સામાન મૂકવા ગયા હતા. એટલે આપણે ત્યાં ગઈ છે તે. હા, અચ્છા એને સામાન મૂકવા ગયા હતા. હવે એને બિચારીને પાછું નથી જોબ એવું કે છે. જોબ છે હવે જોઈએ આવે તો એ બધે ટ્રાય આવી છે કરશે. હમણાં અઠવાડિયાની એવું મને કહેતી હતી. હા એ તો ચાલશે. તો એવું અહીંયા બધા દેશમાં એવું જ હોય. મને કહે છે એવું રહેવાનું મળ્યું છે તે બાજુમાં પેલી બિરિયલ ગ્રાઉન્ડ છે ને બહુ બીક લાગે છે મને. તો સારું તો બાજુમાં મેરેજના ફંક્શન થતું એવું હોય તો બહુ ગમત નહીં, રોજના રોજ થતા તો બહુ ગમત ગમત મને. જગ્યા સરસ હતી ને સરસ હતી. ના એ તો એને ગભરાઈ નથી કે હતું એટલે ના એ તો દુનિયા બહાર જ નથી નીકળી ને છોકરી પણ. આ તો પહેલી વખત બહાર નીકળી એટલે શું થાય એને. એટલે પછી સમજાયું તારે જરાક એને ઠીક લાગ્યું પછી. લો ચા બધા. આપણે આ લઈ લો આજે હું નીચે પલાઠી વાળીની ઉપર બેસીશ એટલે સારું પડશે. આ લઈ લો આમ જ પલાઠી વાળીને બેસી બધા આને ફારે મજા આવશે. ઉપર લઈ લો. હા હવે ખરા. આઈ વોન્ટ યુ ટુ બી સચ એ સાયન્ટિસ્ટ that you can be benefit to everybody. અને ઉર્મિલાબેન તમે આ બાજુ અમને યોગીનીબેન જોડે બેસી જાઓ ઉપર. એટલે કહું છું કે મારી વાત સાંભળો. ઓકે અહીં મૂકી રાખો ને, અહીંયા વાંધો નથી, આને પણ રાખો. મૂકો. આપણો માર્ક કેવો કે નો બોસ નો અંડર હેન્ડ. શું કહ્યું? યુ અન્ડરસ્ટેન્ડ? Understand. યુ લાઈક દેટ? Yeah. યા કે હુ નોટ લાઈક. એ આપણું ભારતનું અવર કલ્ચર. પણ જાણતા નથી લોકો. એટલે જ્યાં સુધી એ રસ્તો નથી ત્યાં સુધી બોસને અંદર હેન્ડ એવી એટલે ગુરુ શિષ્ય, ગાઈડ એન્ડ ફોલોઅર એ રિલેશનશિપ રહેવાનું. આ હોય નહીં ત્યાં થયું, કારણ કે આવા તો હોતા જ નથી. એને જ્ઞાની કહેવાય. કૃષ્ણ ભગવાને ગીતાજીમાં જ્ઞાનીનું જે વર્ણન કર્યું છે તે જ્ઞાની કહેવાય. વર્ણન એટલે બીજું જ્ઞાની એ મારા બહુ પ્રિય છે, મારું હૃદય છે, એવી રીતે કહેલું કૃષ્ણ ભગવાને. અને કૃષ્ણ ભગવાન પોતે જ્ઞાની મહાત્મા હતા. કૃષ્ણ ભગવાન કોઈના બોસ નહોતા, બધા એમને માને પણ એ નહોતા લો. હી લીવડ સો સિમ્પલી, ઓફકોર્સ ઓલ ધી પાવર્સ, વિથ ઓલ ધી પાવર્સ, પણ કોઈને ખબર નહીં પડી. કારણ કે બધા રિલેશન્સમાં એ રિલેશનના હિસાબે જ બધે રહેલા. કે હું આમ છું મોટો છું એવું રહ્યા નથી. એ હું નારાયણ છું, વાસુદેવ, તો આપણે એમને કહીએ છીએ વાસુદેવ. એ પોતે એવા નહોતા એ રીતે બાય હિઝ, એવી રીતે અંદર નહોતા રહેતા, એમને નેચરલી જ રહેતા હતા એ તો. પણ એમના પાવર જરા એક્સ્ટ્રા પાવર્સ, બધા એક્સ્ટ્રા બધા. સો એટલો છતાં એવા પાવર્સ એમને કોઈ જગાએ વાપર્યા નથી. પણ જ્યારે જેવો પ્રસંગ આવે અને ડ્રામાનો જેવો શો એ આવે એવું ડ્રામા થયો એમનાથી. and he just played the drama, nothing more. સમજ્યું? So what do you think? Life is a drama, mere drama?
ડ્રામા તો ખરો ને. કે નહીં, અને નહીં પણ ડ્રામા ખરો ખરો કે તમને શું લાગે? નહીં. ના, ડ્રામા એટલે ડ્રામા જ છે કે ટુ સમ એક્સટેન્ટ ડ્રામા છે, ટુ સમ એક્સટેન્ટ નથી. થોડોક છે ને થોડોક નથી. હા, ડ્રામા તો ખરો એટલે એમાં બે વર્ષ આવી ગયા ને આવી રીતે આવે, એનો મિનિંગ જ એવો થાય, રાઈટ? વેલ, ઇટ ઇઝ 100% ડ્રામા. 100%. But when you know the life as a drama, not otherwise. But who will know that? When I say you know means who you? That the knower. So કહ્યું knower. You as knower, when you know yogini, distinctly separate from you as your neighbor, then and there it's a drama. Do you understand? And you with a neighbor relation, that's all. With the Atma. Yes. ઉમાબેન જી બરોબર છે એમનું તો. હા હે? શૈલેષભાઈ સાથે સત્સંગ થયો છે? શૈલેષભાઈ સાથે સત્સંગ થયો છે અમેરિકા. આવડે છે હવે. થોડું આવડે છે એમને ગ્રાઉન્ડિંગ સારું આપ્યું છે. સારું કહે છે. તો કાલે હવા એવું છે તમારાથી જ્ઞાનનો પ્રયોગ રાખ્યો છે, જ્ઞાન દીક્ષાનો. જો તમને ઇફ યુ કેન મેક ઇટ ઇવન એટ એ કોસ્ટ ઓફ સમ ઇનકન્વીનિયન્સ કે વોટ એવર યુ મે ફીલ, તો સારું પડશે. આવ્યું તો હશે ચોક્કસ. 7 to 10 ટાઈમ ઇઝ સચ કે વાંધો ના આવે. અને નેક્સ્ટ ડે તો સન્ડે છે પાછો, નેક્સ્ટ ડે સન્ડે છે. તમારું પ્લેન ક્યારે છે કાલે? એનું તો there is no problem. સાંજે. If she wants to come, she'll come. એ આવશે ને? હા, અમે બી આવવાના અમે છે. ત્રણેય પણ વાગે. we પણ can તમે- leave and she can stay on. હા, અને તને રાતના we'll find somebody to take you home. એ તો થઈ જશે હવે. એ તો અહીંયા રહેશે. You can stay here overnight. હા. સવારના પછી બીજે દિવસ રવિવાર કેવો હશે? છે ને સુરેશભાઈ છે ને, યુ સ્ટે વિથ ધેમ. યુ સ્ટે વિથ ધેમ. અને મોર્નિંગમાં છે જજો એટલે આજની વાત કરો છો? ટુમોરો કાલે. કાલે રાત. 7 થી 10, 7 to 10. ઇવનિંગમાં. એવું છે યોગીની બેન, હું એમ નથી કહેવા માટે હું આપું છું એટલે તમને જ્ઞાન મળે છે, પરંતુ યોગ એવો છે કારણ કે આ બોડી છે ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઇન્સ્ટ્રુમેન્ટને ફોલો એટલે નિમિત્ત, એટલે બોડી નિમિત્ત હોય એવું જ્યાં હોય એ જ્ઞાની પદ છે. કોઈ દિવસે બોડી ઇન્સ્ટ્રુમેન્ટ બનતું નથી. આ બધા કે સેવા કરે, સેવાનું વકરી એટલે સેવામાં બધા શું કહે કે ઇન્સ્ટ્રુમેન્ટ નિમિત્ત ના કરી શકે. એટ ધી મોસ્ટ ગાંધીજીએ ટ્રસ્ટી રિલેશનશીપ આપી હતી ને કંઈક, ટ્રસ્ટી ભાવના. આપણે ટ્રસ્ટી થઈને રહેવાનું નહીં, ટ્રસ્ટી એ કરે. અને ઇન્સ્ટ્રુમેન્ટ તો કોઈને બને જ નહીં. ઇન્સ્ટ્રુમેન્ટ ક્યારે બને કે બોડીનો ઇગોઇઝમ ટોટલી ગોન થાય તો જ. ઇગોઇઝમ અંદર, અને ઇગોઇઝમની સાથે પોઝેસિવમેન્ટ, એટેચમેન્ટ એ બધું ટોટલી જાય ત્યાર પછી. સમજાયું? એ બે જાય ત્યાર પછી થાય. એટલે એનું ઓનરશીપ, ઇગોઇઝમ અને પોઝેશન એ એટ ધ માઇન્ડ લેવલ, સ્પીચ લેવલ અને બોડી લેવલેથી કમ્પ્લીટ ચાલુ જવું જોઈએ. તો પછી એ સોલ આખો એક્સપિરિયન્સ છે એ સેપરેટ હોય. એ સોલ એક્સપિરિયન્સ સેપરેટ હોય ત્યારે એ અંદર ભગવાનનો પ્રકાશ ખુલ્લો થયો છે, એ કૃપા તમને પ્રાપ્ત થાય, ગ્રેસ. એ ગ્રેસ એ કરીને આ બોડીના ઇન્સ્ટ્રુમેન્ટથી જ્યારે એમનો એ જ્ઞાન દીક્ષાનો પ્રયોગ થાય તમને આત્મજ્ઞાન માટેનો, એ પ્રયોગમાં તમે સાથે હો તો તમે અને એમને સરેન્ડર થયા છો એટલે એ ગ્રેસ કરીને પ્રયોગમાં એ તમે રિયલાઇઝ કરી શકો. પછી તમને જુદું પડે. એ આખો પ્રયોગ છે. જે રીતે આપણે એક એક્સપેરિમેન્ટ કરીએ અને એક્સપેરિમેન્ટમાં બધી વસ્તુ મૂકી દીધી હોય એટલે બન્યા કરે, ખરું કે નહીં? એવું આ જ્ઞાની મારફતે બને છે. કારણ કે આજે આ પ્રયોગ જ્ઞાની કરતા નથી. હવે કહીએ કે અમારો પ્રયોગ છે, પણ એ અમારો પ્રયોગ કયો કે અમારે અનુભવ દશા એ છે. એટલે અનુભવ દશા છે એટલે આ શબ્દ દ્વારા અને એ અનુભવ દશાનો તો કૃપા ઉતરે અને એનાથી
એક એટલું બધું એ બળ હોય છે એક એક શબ્દની પાછળ, જબરજસ્ત બળ હોય છે અને એ બધું ફાયરી હોય છે. કેવું? એ નોટ બર્નિંગ નહીં, એ કશું શરીરને નહીં કરે, પણ શરીરની અંદર જે કર્મો અને નેગેટિવિટીઝ છે અને આપણું જે રોંગ બિલીફ્સ છે એ બધી બનાવ કરી નાખે. રોંગ બિલીફ્સ એટલે શું કે પહેલી રોંગ બિલીફ કઈ કે ટુ બિલીવ એઝ એક્ઝિસ્ટિંગ એઝ આઈ કે કોણ આઈ તો કે આઈ યોગિની બેન. નંબર 1, દેટ ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ. અને પછી ધ મોમેન્ટ યુ સે આઈ સિસ્ટર ઓફ ઉમાબેન, ડોટર ઓફ ધીસ, આમના તે આમના, પછી તો આખી હોલ આર્મી થાય કે ના થાય? થાય ને, બધી રીતે થાય. અને પછી એ જેટલું આઈ એ માઈ જોડે હોય જ હંમેશા. એટલે આઈ ને માઈ એ બે એનાથી કોન્સ્ટન્ટ રોંગ બિલીફ રહ્યા કરે. આખા વર્લ્ડમાં કોઈ આનાથી બહાર ના હોય, ઇન્ક્લુડિંગ હોલ ઓફ ઇન્ડિયા, હોલ ઓફ ભારત, બધાને જ. જો કોઈએ ઘર છોડ્યું, રિલેશન છોડ્યા અને રિનાઉન્સમેન્ટ કર્યું અને સાધુ થયા, તો એમના માટે શું છે કે આઈ જે અહીંયા ઘરમાં હતા તે ઘર છોડવાથી સાધુ થયા, એટલે સાધુની જગ્યા જુદી, રહેવાનું જુદું, કપડાં જુદા, બીજું બધું, અને બધા જે જુદા પડે એવું કંઈક નિશાની કંઈનું કંઈ હોય જ સમથિંગ. એટલે આઈ સો એન્ડ સો સાધુ, આવા સ્વામી, આવા એ, આવા સંત નામ હોય કે નહીં? આવી રીતે હોય. હવે એ સાધુ પછી ડેવલપ થતાં થતાં હાયર થાય, મોટા આચાર્ય. આઈ આચાર્ય. જો હિમાલયમાં તપ કરતા હોય, મેં યોગી હું, સમજાયું ને? બસ આવું બધું. એટલે આઈમાં ચેન્જ નહીં થયો, નો ચેન્જ, આઈ રિમેન્સ ધ સેમ. દેટ ઇઝ હવે સમજે? બિલીફ આઈ સે બિલીફ આઈ. આ બિલીફ આઈ that is all over the world ruling power, borrowed power, in the very presence of all powerful soul within, in the very presence of all powerful soul within, everybody owning the name I, then one becomes that, that's all. સમજ્યું? હવે એ બોડી શું છે કે કૃષ્ણ ભગવાને કહ્યું ને કે કર્મણ્યવા અધિકાર હસ્તે, એટલે તું આઈ તરીકે જીવ ખરો એ અધિકાર છે તારો. ટુ લીવ એઝ બિલીવડ આઈ એ તારો અધિકાર છે નેચરલી, કારણ કે યુ ડોન્ટ નો વોટ આઈ, હુ આર યુ, વિચ આઈ, યુ બિલીવ નેમ આઈ, સો ઓકે, બોડી આઈ, એન્ડ દેટ ઇઝ અધિકાર. અધિકાર અહીંયા ગયો તો આપણે ત્યાં શું સમજાયું કે કર્મ કરે એનો અધિકાર છે. લો આવી રીતે સમજાયું. ધીસ ઇઝ આખો એનો ક્રક્સ આવો હોય છે કિરીટભાઈ. અને આખું આજે બધી આટલી બધી ગીતાઓ થઈ અને એમાં શું છે? કર્મયોગી, કર્મ કરે, કર્મયોગ આવી રીતે સમજ્યા છે. બોલો કેવી રીતે પકડાયા? કારણ કે એ હાર્ટની વાત રહી, એ મર્મ રહ્યો જે અર્જુનને કહેવા માગતા હતા. અર્જુનને જ ના સમજી શકે તો બીજે શું, કેવી રીતે કહે? અને હી વોઝ અ વેરી હાઈ સ્ટેચર, તો પછી શું થાય? આટલું બધું એ છે. માં ફલેશું કદાચન. માં ફલેશું કદાચન એટલે શું કે તમે અત્યારે આઈ બોલો છો ખરા, પણ જે આઈ જીવી રહ્યો છે, લીવ આઉટ થઈ રહ્યો છે, સમજાયું? એ આઈ જુદો છે. અને અત્યારે આઈ બિલીવથી તમે બોલો છો, દે આર સેપરેટ આઈઝ. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? એન્ડ બોથ આર ટોટલી સેપરેટ ફ્રોમ ધી ઓરિજિનલ આઈ, દેટ ઇઝ સોલ. યુ ફોલો? હવે આજે જીવી રહ્યો છે, વોટ લીવ આઉટ થાય છે એ આઈ, એ આગળના બિલીફ આઈનું રિઝલ્ટ છે. એટલે કર્મમાં ફળ, રિઝલ્ટ એટલે ફળ. એટલે માં ફલેશું કદાચન, એટલે ફળમાં તારો અધિકાર નથી. એટલે આગળનું બિલીવ આઈનું આજે લાઈફ જન્મ મળ્યો અને થ્રુ આઉટ ધી લાઈફ લી આઉટ થઈ જાય છે, એ ફળમાં તારો અધિકાર નથી. ફળમાં એટલે ફળ તો આવવાનું, એનું પરિણામ તો આવશે જ. એ ફળ રિઝલ્ટ એનું આવશે કે ભાઈ સ્વીટ છે કે બીટર છે, હેપીનેસ વાળું છે કે અનહેપીનેસ વાળું છે, લાઇકિંગ વાળું છે કે ડિસલાઇકિંગ વાળું છે. એ તો ફળ તો આવશે જ તમને, પણ એમાં તમારે લાઇકિંગમાં લાઇકિંગ કરવાનું નથી અને ડિસલાઇકિંગમાં ડિસલાઇકિંગ કરવાનું નથી. એ અધિકાર તમારો નથી. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? દેટ્સ સો. હા, તમે બધું જ્ઞાન ના સમજાય, ધર્મ ના સમજાય, કશું નહીં, તો કે એને એટલું જ સમજે કે ભાઈ ભગવત કૃપા, આટલું સમજે. પણ એવું કોણ કરે? બધાની પાસેથી લેવામાં સમજેલા કેવી રીતે કરે? જેમ ત્યાંથી પ્રસાદ લાવો, પ્રસાદ લાવો.
કોણ કરવાનું છે એવું કોઈ તૈયાર છે? હા, બને. એને ગાળો કે આપણે ત્યાં બધાને આવું છે. એટલે આવું જ. અને જે બિલીફ આઈ છે, બિલીફ આઈ એ આજનો લિવિંગ આઈ છે. ત્યાં અધિકાર છે, કારણ કે લિવિંગ આઈ જેવી રીતે લીઆઉટ કરશે, લીવ કરશે, એનો ટેસ્ટ છે, એટલે એક્ઝામિનેશન છે. અને જે લીવ આઉટ થઈ ગયેલો આઈ છે, બોર્ન બાય બોડીલી, એ આગળના ટેસ્ટનું રિઝલ્ટ છે. એટલે કે ટેસ્ટ એટલે કોઝ અને ઇફેક્ટ. એટલે આ ઇફેક્ટમાં પેલો બિલીવ આઈ નવા કોઝિસ બનાવ્યા જ કરે છે, અને એમાં કોઝલ બોડી તૈયાર થાય છે. અને એટ ધી એન્ડ causal body along with the electrical body goes out, of course with the caged in atma, with the naturally. એમાંથી છૂટવાનું એ બિલીફ આઈથી છોડાઈ દઈએ. આવશો કાલે? તમે રિલેશનમાં છો એટલે તમારી પાસે ફી બીજ તો નહીં લેવાય, જો કે એટલે એ તો આમ તો આપણે આપો. હા, દક્ષિણા આપે કે નહીં ઉમાબેન? થોડી ના આપે? થોડી ઘણી આપે ને, પણ એ તમે નહીં આપો તો હું લઈ લઈશ. યુ વોન્ટ ફીલ કે આ શું લીધું છે નેટમાં છે. કેવી રીતે? એ અત્યારે નહીં કહું. એને સમર્પણ કહે છે. યુ અન્ડરસ્ટેન્ડ? અર્જુન કૃષ્ણ ભગવાને કહ્યું કે હવે તમે મને સમજાવો છો આ એટલે વિરાટ સ્વરૂપ તમે શું છો આફ્ટર ઓલ? તમારી સાથે આટલું બધું રહ્યો ને યુ આર એપિયરિંગ મી ઓફ હાયર સ્ટેચર સ્ટીલ આઈ કેનોટ સી યુ કે હાઉ વોટ ગ્રેટ ફોર્મ યુ આર. એટલે મને તમે અલ્ટિમેટ બતાવી દો જલ્દી. ટાઈમ ઇઝ નો ધેર. શું ટાઈમ ઇઝ એસેન્સ અત્યારે તો. એટલે વિરાટ સ્વરૂપ બતાવે છે. હવે વિરાટ સ્વરૂપ એટલે નોટ બિગ ઇન સાઇઝ ઓર સ્ટેચર. It is the same Vasudev, but with Atma Yoga and Paramatma Yoga. Vasudev there before Arjun, same Vasudev, but without egoism. That how, what is the state of a living body without egoism? Do you understand? એ એને બતાવ્યું. એ એમને તે વખત કામ અમારા માં નથી યાર. હવે એ જાણે છે કે આટલા સમર્થ છે, એમની વેરી પ્રેઝન્સથી કેટલું બધું થાય છે, અને છતાંય કહે છે કે આઈ એમ નથિંગ. એટલું બધું. અને મને આટલું બધું અમારે રાજ હોય, આટલો હોય, બધા રિલેશન, પણ મારે કોઈની જોડે ક્યાંય એટેચમેન્ટ નથી. અને મારું ઇગોઇઝમ એટલે લાઈવ બોડી ડિવાઇડ ઓફ ઇગોઇઝમ એન્ડ પોઝેશન, એ વિરાટ સ્વરૂપ કહેવાય. અને બહુ ઓર્ડિનરી, કોઈને ઓળખાણ જ ના પડે. વેરી ડિફિકલ્ટ. એનું ઓળખાણ પડવું બહુ મુશ્કેલ છે. એટલે એવા એને જ્ઞાની હોય એમને. એટલે કૃષ્ણ ભગવાન જ્ઞાની મહાત્મા કહેવાયેલા ને. એટલે એમને કહ્યું જ્ઞાની મારું હૃદય છે. એટલે હું આ જેવી રીતે છું એવા જે હોય ને એ જ્ઞાની કહેવાય. અને એ તમારા કર્મો બધા સાફ કરી નાખે. એમની જ્ઞાન અગ્નિ છે અંદર ઇનસાઇડ. એ આખું જે સ્ટેટ છે, આખું એક્સપિરિયન્સનું, ઇટ્સ એ ફાયરી સ્ટેટ, નોટ લાઇક ધીસ ફાયર. ઇટ્સ એ ડિવાઇન. સમજ્યું? હવે એના વગર તો બધું આ કર્મો ખલાસ ના થાય. કયા? બિલીફ કર્મો. કયા? હા. અને બિલીફ કર્મો ખલાસ થતાં આપણે બે ડિસોશિએટ થઈ જાય કે બોડી એન્ડ ઓલ ઇટ્સ ક્વોલિટીઝ એન્ડ પ્યોર સોલ વિથ ઓલ ઇટ્સ ક્વોલિટીઝ. એ આખું જુદું પડી જાય. એ ફોલો? અને પછી અમે એની વચ્ચે આખું ડિમાર્કેશન કરી આપીએ તમને. અને ધેન યુ લીવ આઉટ ધ લાઈફ વિથ પ્યોર સોલ વિઝન. પ્યોર સોલ વિઝન. સમજે? અને પ્યોર સોલ વિઝનથી જે વ્યૂ કરો એને દર્શન કહેવાય. એને ભગવત દર્શન કહેવાય. શું કહ્યું? હા. અને એવી રીતે તમને પછી બધામાં ભગવાન દેખાય. ગીતાજીમાં કહ્યું છે ને, આત્મવત સર્વભૂતેષુ. આત્મવત, હું જેવી રીતે આત્મા છું, બધામાં આત્મા છે. એ દર્શન દ્રષ્ટિ વગર તો દેખાય નહીં ને. એ ડિવાઇન, એને ડિવાઇન વિઝન કહ્યું, દિવ્ય ચક્ષુ. પછી વિરાટ સ્વરૂપ બતાવ્યા પછી પણ ભગવાને જોયું કે હજુ એને છૂટું નથી પડતું. આ બિલીફ આઈ એટલો બધો એને જતો નથી. ત્યારે કૃપા ઉતારીને પછી એને છૂટા પાડે છે. અને બિલીફ આઈ એનો ડિસ્ટ્રોય કરે છે. અને પછી જુદા પાડે છે કે પાર્થ અને યુ સોલ એઝ પ્યોર સોલ એ જુદા પાડે છે.
એટલે પ્યોર સોલનું આખું વિઝન ઓપન થાય છે અને પછી એ કહે છે ઓહો આટલું આવું હતું ને. પછી એમને કહ્યું કે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા, એટલે મારો મોહ નાશ પામ્યો, કે હું પાર્થ છું માનતો તો એ મોહ નાશ પામ્યો. સ્મૃતિ લબ્ધા, કે મને હું કોણ છું તે મારું વિસ્મૃત હતું તે આખું સ્મૃત થયું અને જાગી ગયું, હું આ છું. આવી રીતે કહ્યું ને એમને. અને પછી એ લેવા લાગે છે હવે તમે વચન તમે કહો તે હું કરીશ કે છે. અત્યારે કહેતા હતા બધું આટલું બધું આખા ગીતામાં સમજાવ્યું તો એને સમજાતું નહોતું. તું કર કે કહેતા હતા ને પણ નહોતું પકડાતું એને. પછી એ કહે છે કે દિવ્ય ચક્ષુ એટલે જ્ઞાની પુરુષનું જ કામ. એટલે જ્ઞાની પુરુષ પદ એ રીતે બહુ જ મોટું પદ છે. સમજ્યું? લઈ લો આને, આખું લઈ લો. નહીં ચાલશે તમે છો ને પડી લો એક જ. દાદા પરમાત્મા ચાલો સારો એવો ટાઈમ લીધો નહીં તમને આવતા પહોંચતા? સવા કલાક લાગ્યો. 2 કલાક. mean retirement of from work, but real retirement is retirement from all wrong beliefs of doership, that by believing that I am the doer of all the actions that are of the body, maybe of mind, maybe of speech, maybe anything, that I am so and so. એટલે બધું એટલે જે કંઈ બને એક્શન જે થાય પછી હું કરું છું. હવે એકચ્યુઅલી આ એક્શન કરવાથી થતી હોત તો જે માણસ એક્શન કરે, જે પણ વ્યક્તિ એ એક્શન કરે એટલે પછી ફરતી એક્શન કરવાની રહે નહીં એને માટે. એ કરનારો છે ને, દેટ્સ ઓલ. યુ સી, એવું છે. ફોર એક્ઝામ્પલ બ્રીધિંગ, આઈ બ્રીથ, તો એ પોતે ઓનરે કરીને બ્રીથ કરતો હોય તો he can always see that breathing will never stop naturally as owner. And if breathing does not stop, what will happen to hierarchy? અને પેલા સમજે કરે આ તો જીવ્યા જ કરે છે, આપણે બાકી આવશે તમારી ફીની માફક. એટલે this is the fallacy. It's not that world is wrong on that aspect, but do the actions. એટલે ગીતામાંથી આવો બધું લીધો લોકોએ કે ભાઈ ડિટેચમેન્ટ પણ કેમનું ડિટેચમેન્ટ રહે? ઓનરશિપ સાથે ડિટેચમેન્ટ કેવી રીતે રહી શકે? હાઉ? with the ownership, how can you remain detached? So beliefy is the crux whole. You understand? બિલીફાઈ જ્યાં હોય ત્યાં સાધુએ ડિટેચ કરીને સાધુ થયા, છતાં એ બિલીફ સાધુ રહ્યા ને, તો બિલીફ સાધુ રહ્યા ને તો શું થયું? સમજાયું? એટલે ફોર હાઉસ હોલ્ડર્સ ઓકે ફાઇન કે ચલો આપણે જે કરીએ. એ તો એક જાતનું સોસાયટી અને સોશિયલ લેવલ પર ટુ રિમેન ઓન ધી પાથ પ્રોપરલી એક એરેન્જમેન્ટ છે, દેટ્સ ઓલ. એટલું જ બન્યું. અને આજે તો ત્યાં સુધી કે આ બધી બાબતો પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધી હોલ સોશિયલ લિવિંગ થઈ ગઈ. ઇઝ ઇટ સો? એટલે ડિવાઇન લિવિંગ કેનોટ બી સોશિયલ લિવિંગ. ડિવાઇન લિવિંગ કેન નેવર બી સો. ગમે તેવા પણ પછી આમ બધું હોય એ હોય, લાગે કે હું આ તો આવા છે, મોટા છે, આ તો યોગી છે, આમ ચમત્કાર કરે, તે કરે, આમ જ ચાલ્યું બધું. આખું ભારત કિરીટભાઈ માર ખાઈ ગયું છે. હોલ ઓફ ઇન્ડિયા વિધાઉટ એક્સેપ્શન. બોલો, સારામાં સારા થિંક કરો ઉમાબેન, સારામાં સારા. તમને નથી લાગતું? નાની નાની વાતમાં આમ તેમ કેટલું, કેટલા અંધશ્રદ્ધાઓ જાત જાતની પાર વગરની. હવે અમુક વિદ્યાઓ બધી હોય છે, તે વિદ્યાઓ કળિયુગમાં કંઈથી લાવો, એ કેનોટ. પણ છતાં કોઈ એના અમુક ફોર્મમાં, જેને કહીએ અર્ધદગ્ધ આપણે કહીએ છીએ, હાફ નોલેજ જેવું, એવી પ્રકારની વિદ્યાઓ હોય તેના તો બધા મિસયુઝના બધું આવું થયા કરે. એમાં બધા ગોટારે ગોળ ગોળ ફર્યા કરે બધા.
બાકી કોઈ જગાએ એક્ઝેક્ટનેસ તો છે જ નહીં. નોટ દેટ અવર રિલિજન ઇઝ રોંગ, એવરીથિંગ ઇઝ કરેક્ટ. સનાતન બધા પ્રિન્સિપલ્સ છે, પણ પ્રિન્સિપલ આજે કોઈ કહેનાર નથી, કારણ કે એવા ચોખ્ખા કોઈ રહ્યા નથી આજે, ઓપન નથી ને. તો દાદા ભગવાન ઓપન ટુ સ્કાય થયા, તારે બાપ મળ્યો, આની તો નહીં મળત. અને પાછું આપણી જ કોમ્યુનિટીમાં બને નહીં, પાટીદાર કોમ્યુનિટીમાં ના થાય ભગવાન, ના થાય. એ તો આ લોકો લઈ જાય કે છે હાર બધા પાટીદારમાં, જૈનો બધા પાટીદારમાં કઈથી થાય. પણ જો આપણું કામ થવાનું હશે તે કામ થયું. હે એમ કે તે તમે બધા માનો ને? એ તો કારણ કે જૈનોની પૂરમાં રહેતા હતા. હે હા, નહીં સાચા પુરુષ છે ને એમ કહેવાનું. સાચા હોય અને જેનું હૃદયમાં સાચો ભાવ છે એ બધામાં કુદરતી છે. એ તો ક્યાં છે? સારી સારી, હા હા એમ કે સારું. આજે સવારે આવ્યું હતું sunrise. શું દાદા ભગવાન નામ છે જો શું છે જો લાવ. હા હા, તો કઈ રાતનું છે? બહુ સારું છે. આ તો ઝગમગતા દીવડાનું દેરાસર હોજો. આજે કેટલા વર્ષ થયા ખબર છે તમને? કેટલા વર્ષ થયા? કેટલા? જયારે મને મળ્યા ત્યારની વાત કરું તમને, કેટલા વર્ષ થયા. સારું કહેવાય. જ્યાં જઈએ ત્યાં ગાઈએ આપણે, એમ કે ના એમના વચમાં ઓળખો રાકેશભાઈ મુંબઈમાં, તે એમની પણ ટેપ વચમાં આવી, તેમાં જોઈ. આ જ મુશ્કેલી છે ને, મુશ્કેલી છે ને. હા, કે બધી તો ચાલે. આમ જ ચાલે. દાદા ભગવાન આના જેવું તો કઈ નથી. આપણે આ સાચું કે ખોટું કહેવાનું નથી, કોઈ દિવસ એવું ના થાય, ક્યારેય ના હોય. પરંતુ વાત સમજવી પડશે. અને જ્યાં સુધી આપણી સોનકારપણાની અંદર દ્રષ્ટિ નથી કે સોના પર જ દ્રષ્ટિ હોય, ત્યાં સુધી એ ગમે તેવો દાગીનો હોય ને, 18 કેરેટનું સોનું હોય તો પણ એ 18 કેરેટનું નહીં જુએ કે આ 22 કેરેટનું છે, નહીં જુએ, સોનું છે. અને રોલ ગોલ લઈને ગયા છો, જો લાવો ભાઈ આ, એમ નહીં કે જતા રહો એવું, કારણ કે એની નજર સોના પર છે. એટલે જે સોનું હશે ને એટલું ખેંચી જશે. અને સાચા સોની હોય તે કાઢી તો ન જ લે, કશું કાઢી તો ન જ લે. પણ એવા ક્યાંથી હોય તો અખા જે હતા એક જ હતા, તે માર ખાઈ ગયા. એમના સિસ્ટરે એમના પર શંકા કરી કે મારા ભાઈને સોંપીને ગયા હતા, ભાઈ કોઈ એક જરા ચડાયા કરે, કોઈને સોંપાઈ વિશ્વાસ કરાતો હશે. તો કંઈક ભાઈ હવે મેં જવાનું બંધ રાખ્યું જાત્રાએ, હું લેવા આવી છું. સમજી ગયા કે કોઈએ ચડાયા, કોઈએ ફૂંક મારી તો લઈ જાય છે. અખા સોની, અખા ભગત. આપણે એમએમાં માસ્ટર્સમાં એના ચાપખા, અખા ભગતના ચાપખા હતા. તિલક કરતા તે પણ ગયા. આપણે વૈષ્ણવ જપ મારાના નાકા ઘસ્યા, કેટલા માળાઓ ઘસીને કર્યા. પથ્થર એટલા પૂજ્યા દેવ. જળ દેખી કર્યું સ્નાન, જળ દેખી સ્નાન કરો એટલે ચોખ્ખા થઈ ગયા. તુલસી દેખી તોડ્યું પાન, તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. 53 ગયા એટલે 53 વર્ષ ગયા હતા. એ બિચારો સાચા હૃદયનો હતો, પોકારી ઉઠ્યા. સાચા હૃદયના હતા. અને પછી બોલ્યા, હું કરું એ જ જ્ઞાનતા. સકટનો ભાર, સકટ એટલે ગાળડું, અને ભાર તે માલિકનું કૂતરું બાંધ્યું હોય, પાછું એકથી જ બધું જતા હોય તો પારેલું કૂતરું બાંધે ને નીચે, એટલે ફર્સ્ટ ક્લાસ ચાલતું હોય. અને આટલું ત્યાં ઊંચું જુએ, આમ જુએ કેટલો ભાર હું ખેંચ્યો છું કે છે. શકટનો ભાર જેમ શ્વાન તાણે. સૃષ્ટિ મંડાણ છે કેની પેરે, એટલે આ સૃષ્ટિનું મંડાણ ક્યાં શાના પર છે આખું. યોગી યોગેશ્વરા કોક જાણે. આત્મયોગી કે આત્મયોગેશ્વર બે જ જાણે. શું? અને શ્રીમદ રાજચંદ્રએ કહ્યું, કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર નામ સાંભળ્યું છે? ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ
એટલે એમને માનેલા હતા. તો એમને કહ્યું મોક્ષ માર્ગસ્ય નેતારમ. મોક્ષ માર્ગસ્ય નેતા એટલે મોક્ષ કયું, માર્ગસ્ય કયું એટલે મોક્ષ માર્ગ, નેતારમ એટલે લઈ જનારા. એટલે આપણને ગાઈડ કરીને લઈ જાય કે માઉન્ટ એવરેસ્ટ જવું છે તો એવરેસ્ટના બરોબર જાણકાર હોવા જોઈએ કે કોઈ પણ જગ્યાએ એક ગલતી કે ભૂલ ન થતાં સેફલી તમને મૂકી દે એવરેસ્ટ પર હોવા જોઈએ ને. એટલે તે એના પહોંચીને આખું બધું જાણકાર હોવા જોઈએ પહોંચીને. મોક્ષ માર્ગસ્ય નેતારમ, મોક્ષ માર્ગના લઈ જનારા એટલે ગાઈડ કહીએ. બેત્તારમ એ કેવા હોય તો કે બેત્તારમ કર્મ બુભૃતામ એટલે કર્મરૂપી બધા પર્વતો એમને ભેદી નાખ્યા હોય. હવે આપણે શું સમજીએ કે પર્વતો જેવું એવું નહીં. એટલે કે એમને બોડીમાં જે ઓનરશીપનું બધું છે બોડીનું એ બધો અહંકાર એમને ખલાસ કરી થઈ ગયો હોય એમને પોતે. એમાં કોઈ પણ પ્રકારે એનું સાઇડિંગ કર્યું જ ના હોય. બોડીની કોઈ પણ ક્વોલિટીનું એમને સાઇડિંગ ના કર્યું હોય, સાઈડ જ ના લે પોતા. એવું બની શકે પોતાના બોડીમાં કોઈ પોતાની બોડીની સાઈડ ના લે એવું બને ખરું? કેમ ના બને વિદ્યાબેન? બહુ ડિફિકલ્ટ ને. આમ વાતો બધા કરે, હા શબ્દ બધા કરે. બેત્તારામ કર્મભૂભૃતામ જ્ઞાતારામ વિશ્વ તત્વનામ. આખા વિશ્વના સર્વ તત્વના જ્ઞાતા છે, જાણકાર છે બધા તત્વોના, સર્વ તત્વના, એક નહીં. હા હું આત્મા જાણે એવું ના ચાલે. તત્વ મીન્સ એલિમેન્ટલ, બેઝિક એલિમેન્ટ્સ, પરપેચ્યુઅલ્સ. એ પછી કહું તમને. જ્ઞાતારામ વિશ્વ તત્વનામ, વિશ્વના બધા તત્વોને જાણે એટલે બધા રહસ્યો જાણે, મિસ્ટરીઝ. વંદે તદગુણ લબ્ધે, એવા એ જ્ઞાની પુરુષ હોય એમનું વંદન કરું છું કે એમના એ ગુણો મને પ્રાપ્ત થાય. એવું છે, સમજે ને. એટલે તત્વો એટલે શું છે કે આ બ્રહ્માંડ આખું એટલે યુનિવર્સ. એ યુનિવર્સ કેવા અવકારી નાખો નહીં તો રવા દો, ચાલશે. જવા દો, હું બતાવું છું. ખેંચાશે વાંધો નહીં આવે ને. આ લઈ લો, થોડુંક આગળ કરી લો. આમ હ્યુમન બિંગ આમ સ્ટેન્ડિંગ હોય, પુરુષ આમ ઊભા હોય પુરુષ આકારે, અને આવા સ્ટેન્ડિંગ હોય ને આમ હાથને હોય ને, તો અહીંયાથી આ જે પુરુષ આકારનું જે છે બ્રહ્માંડનો શેપ આવો છે. હ્યુમન ફોર્મ, સ્ટેન્ડિંગ હ્યુમન ફોર્મ. ખ્યાલ આવ્યો તમને? તમે કાળ સાંભળ્યું છે ને, કાળ ચક્ર. કાળ બધામાં સમર્થ છે એટલે કાળ પુરુષ કહેવાય છે. તમને ખ્યાલ નહીં હોય કારણ કે આ બધું વાંચ્યું નથી ને. આ જ્યોતિષીઓ આ બધા કાલી માતાના ભક્તોના બધા છે ને, ભૈરવ બધા કાળ ઉપર ગયેલા એટલે કાળ પુરુષ. કાળ પુરુષ, કાળ પુરુષ એ બીજું કશું આમાં બ્રહ્માંડના પુરુષ આકારનું છે ને એના આકારે. કારણ કે આ બધી લાઈફનું ગવર્નિંગ જે આખો ટાઈમિંગ ફેક્ટર છે એ ટાઈમિંગ ફેક્ટર આટલા પુરુષનમાં જ છે. અને that relates to all living forms. That relates to all living forms. Only living forms થાય છે. મારે સમજાય? બીજું બધું જુદું પણ લિવિંગ ફોર્મ્સ બેઝિકલી બીજી બધી. એટલે આ આખું યુનિવર્સ છે. અને આપણું આ નેવલ પોઈન્ટ છે, આપણી નાભી, એ એનું સેન્ટ્રલ પ્લેન છે. એને મધ્યલોક કે શું કહે? અને સેન્ટરથી ઉપરનું ઉર્ધ્વલોક, ઉર્ધ્વ એટલે ઉપરનો ભાગ, અને સેન્ટરથી નીચેનો અધોલોક એટલે નીચેનો ભાગ. એટલે સેન્ટરથી આ ઉપરનું આખું બોડી, અને આ એટલું તો એઝ એ ડિસ્ક્રિપ્શન કહું છું તમને કે સેન્ટ્રલ પ્લેનમાં હ્યુમન વર્લ્ડ્સ અને ક્રિશ્ચન વર્લ્ડ્સ હોય છે. સેન્ટ્રલ પ્લેનમાં હ્યુમન એન્ડ ક્રિશ્ચન વર્લ્ડ્સ. એટલે આખા યુનિવર્સમાં યુનિવર્સ બહુ મોટું વાસ્ટ છે. આ તો તમને એક એક્ઝામ્પલ આપ્યો, આ શેપમાં છે એમ. અને સેન્ટ્રલ પ્લેન ઇઝ સો વાસ્ટ ઇન ગ્રેટ, બહુ મોટી વાસ્ટનેસ છે. એમાં 15 હ્યુમન વર્લ્ડ્સ આર લોકેટેડ ધેર પરપેચ્યુઅલી. અને જ્યાં આગળ એ શું છે કે દે આર ધ પ્લેસીસ વેર હ્યુમન લાઈવ્સ એન્ડ ક્રિચર લાઈવ્સ continuously from infinite times till infinite times go on. You see? હા, સેન્ટ્રલ પ્લેનમાં 15 વર્લ્ડ્સ. આપણે એમાંની એક છે. આવી તો 15 વર્લ્ડ્સ છે. બધી આપણા જેવો જ હ્યુમન બધું એવરીથિંગ. અને એકબીજાથી રીચ ના થઈ શકે
હ્યુમન બિંગ્સ રીચ ના કરી શકે ને કોઈ ના કરે. એ તો જ્યારે જે વર્લ્ડમાં કર્મ આપણે જે હોય ને આપણું રિઝલ્ટ જેવું આવવા એ રિઝલ્ટ પ્રમાણે જતા જન્મ થાય. એ તો બન્યા જ કરે બધું. પણ બહુ વાસ્ટનેસ ઓફ ટાઈમ છે. તો સમજો એ 15 વર્લ્ડ્સ છે અને ઉપર બધા દેવદેવીઓ બધા અને છેક મોટા ઇન્દ્ર મહારાજા છેક ટોપ પર હોય બધા. બહુ મોટું આખું બધું બહુ દેવીઓ બધા દેવીઓ હોય. એટલે આપણે ત્યાં ગાય માતા બનાવવાના બધા દેવીઓ બતાવે તમને ખ્યાલ હોય તમે જોયું હોય પિક્ચર એ બધું ખાલી આ તો બતાવે છે પણ જનરલી આવું છે. અહીંયા દેવદેવ અને નીચે બધા હેલિશ ફોર્મ્સ નરકનાથ જીવો કે જ્યાં આગળ બહુ નેગેટિવિટી ઇન્ટેન્સ નેગેટિવિટીથી જે જીવ્યા હોય દેટ મીન્સ નેગેટિવિટી મલ્ટીપ્લાય બાય નેગેટિવિટી એવું જીવન જાય ને ત્યારે આ સફરિંગ પનિશમેન્ટ આવે. સોલ ધ સેમ સોલ કોઈ દિવસે નોન સોલ ના થાય સોલ જ રહે પણ એન્ગેજ કન્ડિશનમાં છે ને એટલે એન્ગેજમેન્ટવાળો ભાગ છે ને એ સફરિંગવાળો ભાગ છે એ સફર આઉટ થતો જાય. સમજાય છે? ઓટો છે. એટલે 4 બેઝિક ગતિ કહે છે ને અને 84 લાખ ફેરા કહે છે એમાં દેવગતિના અમુક મનુષ્યના અમુક ક્રિચર ફોર્મ્સના અમુક ક્રિચર લાઈફના ફ્રોમ સિંગલ સેલ ટુ ઓલ ફૂલ ડેવલપમેન્ટ ફ્લાયર્સ ક્રીપર્સ 4 લેગવાળા બધા જ આવી ગયા અને ફ્રોમ સિંગલ સેલ બધા જ આવી ગયા અમીબાથી અને હેલિશ ફોર્મ્સ એટલે દેવોના હેલિશ ફોર્મના બોડીઝ હોય છે પણ દે આર ડિફરન્ટ બોડીઝ. દેવોના બોડીઝ બહુ જ લાઇટ હોય છે વેરી લાઇટ મોલિક્યુલ્સ દે આર ધેર અને એમના પાવર્સ બિકોઝ ઓફ ધ પોઝિટિવિટી આસ્પેક્ટ ઓફ ધ લાઈફ લિવિંગ ઇન હ્યુમન ફોર્મ્સ ત્યાં જનરેટ થઈ એ દેવોનું સુખ માટે જાય છે. ત્યાં ખાલી સુખ જ છે એટલે ઇન્દ્રરાજ સુખ જ ભોગ્યા કરે બીજું કશું નહીં. બીજું કંઈ જ્ઞાન બેન એવું કશું અહીંથી લઈને ગયેલા હોય પણ ત્યાં આગળ બીજું નવું કશું નહીં છે તેટલું ભોગવી જાય બસ અને પાછા હ્યુમન ફોર્મમાં આવે જ. આ બેઝિક પ્રિન્સિપલ છે. હ્યુમન ફોર્મ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ અને હ્યુમન ફોર્મમાંથી આ બધી ગતિઓ બધી થાય છે. સમજ્યું? ઇટ ઇઝ નોટ દેટ આપણે આપણા પૂર્વજો એપ્સ હતા આપણને કહેવામાં આવે છે ને ડાર્વિનિયન થિયરી તો બધા અને ફોર દેટ રીઝન આપણે ત્યાં ગાંધીજીએ 3 સ્ટેટ્સમેન મૂક્યા એમને ફોર ગિવિંગ લેસન્સ. કેવા સ્ટેટ્સમેન? એક તો બ્લાઇન્ડ મૂક્યા, એક મૂગા મૂક્યા અને એક બેરા મૂક્યા. યુ અન્ડરસ્ટેન્ડ? ખબર સ્ટેટ્સમેન કહેવાય મોટા વાઇઝ 3 એ કોને મૂક્યા હતા? એ કોણ હતા 3? સારું છે તારે વિદ્યાબેન તમે આવો ને હેલ્પમાં. નથી ખબર? 3 નથી સિમ્બોલ મૂકતા? મેં જોયા છે પહેલા 3 Oh, I see. ખરાબ સાંભળવાનું કશું ખરાબ જોવાનું ને કશું ખરાબ બોલવાનું. પણ એ મૂક્યા છે કોને? માણસોને મૂક્યા છે? કોને મૂકે? માણસો જ મૂકે ને મંકી છે. મૂક્યા છે એ સિમ્બોલ કયા છે? તમે જોયા જ નથી? યુ નોટ સીન. તમે ઘરમાં રાખજો. વેન યુ ગેટ ટુ ઇન્ડિયા તમે લઈ આવજો ત્યાં મળે છે આપણે ત્યાં. એક તો પેલો હેપી એક આવશે ને નાનું હેપી બુદ્ધા લાફિંગ બુદ્ધા એવું આ છે. લાફિંગ બુદ્ધા એવા હોય ને એ વેલ કન્ટેન્ટેડ ને એ લાફિંગ બુદ્ધા છે. હા એમનો અવતાર કહેવામાં આવે છે આ કળિયુગનો એવી રીતે. તો બધી આ બિલીફ્સમાં આ બધું હોય છે. એટલે આ ટાઈમ આટલામાં હોય છે એટલે એને શું કહેવાય? બ્રહ્માંડ. એ તો સાંભળે છે ને શબ્દ બ્રહ્માંડ યુનિવર્સ આખું એ બધું જ આવી ગયું. અને આપણે હ્યુમન ફોર્મ્સને શું કહેવાય? પિંડ કહેવાય. એ તો જાણો ને આપણે ત્યાં છેલ્લા રાઇડ્સ કરે છે એન્ડ પાસ હવે થયા પછી રાઇડ્સ કરે છે ને બધા તમને ખબર છે ને એટલે પિંડદાન બધું કહે છે એટલે આને પિંડ કહેવાય. પિંડ પિંડ એટલે આ હ્યુમન બોડી અને પિંડ અને બ્રહ્માંડ શાસ્ત્રમાં સ્ક્રિપ્ચર્સમાં એનું આવું આપ્યું છે એનું કે બ્રહ્માંડે સોપિંડે એટલે બ્રહ્માંડ જે બેઝિક એલિમેન્ટનું બન્યું છે એ જ બેઝિક એલિમેન્ટનું આ પિંડ બન્યું છે. યુ ફોલો? અને પિંડ જે બેઝિક એલિમેન્ટનું બન્યું છે એ વેરી સેમ એલિમેન્ટ્સ એ બ્રહ્માંડમાં છે. Therefore, in this
આ બીજા એલિમેન્ટમાં બધું મિસ્ટ્રી લાગે છે, એમાં બધું સોલ્યુશન આવી જાય, પઝલ સોલ્વ થઈ જાય બધા, અને બધા જ એલિમેન્ટલ ફોર્મથી આપણે છૂટા થઈને બેઝિક એલિમેન્ટ જે આત્મતત્વ છે બ્રહ્મ, એ આપણને રિયલાઇઝ થઈ જાય. સમજ્યું? એના માટે તમારે આ શરીરની બહાર કોઈ એક્સરસાઇઝ કરવાની જરૂર નથી. ફોર દેટ યુ વર્ક હાર્ડ within the body only, not outside. Therefore, your exercise of working hard to in search of the soul, that is Brahman within, gets restricted to body only. Only if geography is so much small geography. યોગીની બેનને ગમી ગયું, ઇઝી થઈ ગયું તમારે. ઇટ હેઝ બીકમ સો ઇઝી, રાઈટ. અને આ લોકો હિમાલયમાં જાય છે, શાના માટે? ગુફામાં જાય છે, હિમાલય. I know. હે, અમરનાથ જવું છે? ના. એટલું સહેલું હોત તો બધા પહોંચી ગયા હોત ને. ના, પણ એવું કરે જ છે ને. જો આખું વર્લ્ડ એક્સરસાઇઝ કરે છે, આખું વર્લ્ડ એક્સરસાઇઝ કરે છે. સમજાયું ને? યસ. એટલે એ રીતે આ પ્રિન્સિપલ બદલાયેલો. એટલે આપણે એલિમેન્ટની જે વાત કરીએ છીએ ને, તો હું એલિમેન્ટની વાત સમજાવું છું કે આખું યુનિવર્સ જેનું કોમ્પોઝ થયું એનું જ આ છે. એટલે આ જ શોધવાનું છે. હવે એક એલિમેન્ટ્સ કયા? દેર આર 6 બેઝિક perpetual elements and the whole existence. And those 6 basic perpetual elements are same all through. Now body being so small and one of that element being all through, then why can we not be all through? એવું તમને થાય કદાચ. ના થાય બુદ્ધિથી? એવું ના થાય? Do you follow? સેમ એલિમેન્ટ્સ 6 હોય છે ને, એ સેમ 6 એલિમેન્ટ્સ જો બહાર હોય તો આપણામાં એમાંનું કોઈ પણ એક એલિમેન્ટ એવું હોય કે જે અહીંયા પણ છે ને બધે છે, તો આપણે બોડી થ્રુ છે, બોડી આટલામાં જ છે, તો પછી અને ઓલ થ્રુ છે, તો વી ઓલ્સો કેન બી ઓલ થ્રુ. એવું લાગે જ નહીં તમને? ફોર એક્ઝામ્પલ યુ સી કે આ બધા જ એલિમેન્ટનું સમજાવું છું તમને, અને એ છે જ, ઇટ ઇઝ અ ફેક્ટ. પણ એને હાઉ એ કોઈ જાણતું નથી, એ અમે તમને કહીએ, સમજાવીએ. અને તમને કાલે વિઝન આપીશું, તે વિઝનથી બધું ઓપન થશે. આ તો એક બેઝિક સમજાવવા માટે કહું છું, સમજાયું? એ એલિમેન્ટ 6 છે. 6 વન પ્રિન્સિપલ એલિમેન્ટ ઇઝ આત્મન, સોલ. આત્મન, યુ સી, એને જ બ્રહ્મન કહે. એને બીજા શબ્દોમાં ચેતન કે ચેતન, જડ ચેતન કહીએ છીએ ને આપણે. તો એ આત્મન એક એલિમેન્ટ છે. સોલ. બીજું એલિમેન્ટ છે મેટર. શું કહ્યું? હવે મેટર એલિમેન્ટ એવું છે કે ઓલ થ્રુ બધે જ ઇનફાઇનાઇટ નંબર્સમાં છે, ઇન બેઝિક એલિમેન્ટલ ફોર્મ્સ. અને એ મેટર જે બેઝિક એલિમેન્ટલ ફોર્મ્સમાં છે તે those elemental form molecular matter forms of basically 8 qualities, basic 8 qualities. 8 qualities ના એવા છે all through કે જે constantly આપણે in human form out of wrong belief those get sucked in because of our grip, that I. And એ સકિંગ થતાં જ ઇમિજિએટલી જેમ આ ઉતરી ગયેલી બેટરી આપણે રિચાર્જ કરીએ છીએ, પ્લગ મૂકતા થાય છે, એવી રીતે પેલું સોલની પ્રેઝન્સમાં આપણી આ બિલીફ આવીને કારણે સકિંગ થતાં અને એનું ચાર્જ થવું બે ભેગું થઈ જાય છે, પાવર ચાર્જ થઈ જાય છે એમાં. એ એલિમેન્ટલ ફોર્મ્સ દે આર વેરી સટલ. ઇટ ગોઝ ઓન કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. અને બોડી કેવું છે? ઇટ્સ એ પોરસ બોડી. કેવું? Do you understand? Just like a pot. શું કહ્યું? Not like a pot, but body is a pot. શું કહ્યું? બધું અમે બહાર નીકળે અંદર આટલું બધું છે.
કેટલી મમતા એની વગર તો કશું આપણું રહેતું નથી પાછું હોય કે ઘડી ઘડીમાં જાય કરી નાખે આપણી જ હામું થાય પાછું દાંત દુખે એટલે એટલે આત્માને મેટર અને મેટર ઇફ આ બોડી લાઈવ બોડી દે આર બોડી બિલ્ડિંગ બ્લોક્સ. આજે ઘર બનાવવું હોય તો આપણે બ્રિક્સ જોઈએ, એગ્રીગેટ્સ જોઈએ, સેન્ડ જોઈએ, સિમેન્ટ જોઈએ, બધું ભેગું કરો અને વન બાય વન કરો ત્યારે ઘર બની ચડાવે. એવું આ બોડી બિલ્ડિંગ કેવી રીતે કોણ કરે? તો કે ભગવાન કરે. લો ભગવાનને બગાડ તો તમે અહીંયા છો એટલે બાકી ભારતની હાલત તો જુઓ તમે. એટલા પુનસારી છે આ બધા, નહીં વિદ્યાબેન? એટલે વિઝન બ્રોડ થઈ છે અને આપણે પેલા એમાં નથી ફસાયેલા, એટલું સારું છે. એટલે એ આ મટીરિયલ મેટર જે છે અને એમાં જે બોડી બિલ્ડિંગ બ્લોક્સ એ બેઝિકલી છે એ સકીન થતાં એમાં ચાર્જ થઈ જાય છે અને કોઝલ બોડી ફોર્મેશન બોડીમાં કોઝલ બોડી સ્વરૂપે એ અંદર સ્ટોર થયા કરે છે ઇન એલિમેન્ટલ ફોર્મ. જસ્ટ લાઈક એક ન્યુક્લિયર સ્ટ્રક્ચરથી મેટરનું એલિમેન્ટ હોય છે ને એનું શેપ ન્યુક્લિયરમાં એવું આખું એવી રીતે હોય છે. એટલે કોઈ જોઈ ના શકે, કોઈના જ્ઞાનીને એ દેખાય તરત બધું બધા એવરી બોડી બધા ખબર પડી જાય, બીજા કોઈ ના દેખાય. નો બડી, બિકોઝ જ્ઞાની ઇઝ એ સાયન્ટિસ્ટ. શું કહ્યું? સાયન્ટિસ્ટ. પણ કયા સાયન્ટિસ્ટ? તો કે ઇનર સાયન્સના સાયન્ટિસ્ટ. એ સ્ટેજ થતા કેટલા વર્ષ લાગે? હું કાલે આપી દઈશ એટલે થઈ જશે. કાલે આપી 1 કલાક 1 hour એટલે જ કહ્યું કે 7 to 10 આવી જજો તો પછી વર્થ કમિંગ ને. તો પછી ના, લોકો જાણતા નથી ને ઉમાબેન, એની આ તકલીફ છે. અને જાણતા નથી કે આ રસ્તે જતા મળે એવું નથી. આ રસ્તે જતા મળે એવું નથી. કોઈ ગમે તમે આવો છો મારી પાસે તો એમ નથી કે મારી પાસે એવી સત્તા પાવર નથી. મારી ગમે તેનું કોઈ કમન, અરે શું આ કરશું, હું જ્ઞાન આપી દઉં તને. આઈ ડોન્ટ ડુ દેટ વે. આ તો તમે આવ્યા કહું અને જો પુણ્ય ભાગ હોય અને બને તો, નહીં તો નહીં. કોઈ દિવસ આઈ હેવ નોટ ટુ ગો આઉટ ટુ એનીબડી, કમ ઓન વાય ડુ આર સિટિંગ, કમ કર્યું. પણ એ સર્કમસ્ટન્સ એવિડન્સ હોય, એનું પુણ્ય જાગ્યું હોય અને આ તો બોડી ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે ઇન્સ્ટ્રુમેન્ટથી લાભ મળી જાય. બિકોઝ સ્ટીલ ઇટ ઇઝ લાઈવ છે, ત્યાંથી કામ કર્યા કરે. કારણ કે અંદરનું સ્ટેટ બિલકુલ જુદું છે. શું એ સ્ટેટ તો એવું છે કે એનો ફ્લો ગ્રેસ ફ્લો કોન્સ્ટન્ટ રહ્યા કરે છે. એમનું વર્સ્ટ ઇન્સલ્ટ કરે, એમની વર્સ્ટ બિહેવિયર કરે એમના માટે, છતાં પણ એના માટે કૃપા જ આપે. અને બેસ્ટ ગુડ કરે એને પણ કૃપા આપે. પણ બેમાંથી એકઈ જગ્યાએ સ્ટક થાય ના હોય. નો એવું હોય તો નહીં તો કૃપા કેમ કહેવાય? કૃષ્ણ ભગવાન એવી રીતે રહ્યા હતા. કૃષ્ણ ભગવાન કેટલા બધા કેટલા રિલેશન્સમાં રહ્યા છે. હજી પેલી બહુ વિયર્ડ ને ડિફોર્મ લેડી હતી તે બિચારી બધાથી એ એબડક્ટેડ થઈને આમ હતી. કૃષ્ણ ભગવાન કયા તેને ઉદ્ધાર કર્યો કે નહીં? એટલે એ મિરેકલ્સ કરતા હતા ને કૃષ્ણ? ના, કરતા નહોતા. એમનું સ્ટેટ એવું હતું, બનતું હતું. કારણ કે આવું બોડી હોય, એ ડિવાઇન હોય ને, વેરી પ્રેઝન્સથી બધું બન્યા કરે. કારણ કે દેટ બોડી not doer, and that body is in perfect rapport with the nature. Body is natural, but people live unnaturally in the natural body, and that is how natural body benefit is lost, because out of ignorance. This is only thing. સમજાયું? એ બધું કાલે બધું ક્લિયર કરી નાખીશું તો થઈ જશે. તમે આટલા સત્સંગ કર્યો છે તો અમને બહુ સારું શીખવાડ્યું છે બધું. અરે એન્જિનિયર છે ને, મારી પાસે એવું એ માગે છે સોલિડ કે મને એક સોલિડ આપી દો, બધા લગાવી દઉં એમ કરે. તો મારે કહ્યું છે એમને આપવાનું છે. વિદ્યાબેન શીખ્યા છે.
એટલે સોલ એન્ડ મેટર 2 એલિમેન્ટ્સ. મેટર પરપેચ્યુઅલ છે, સમજ્યું ને? એટલે મેટર ઇન ઇટ્સ ઓરિજિનલ એલિમેન્ટલ ફોર્મ ઇઝ પ્યોર. યુ ફોલો? વિથ બેઝિક ક્વોલિટીઝ. એની 8 ટાઈપ ઓફ વર્ચ્યુઝ ક્વોલિટીઝ છે, 8. અને એ 8 વર્ચ્યુઝ આગે ચાર્જ થઈ અને એના પર ચાર્જ લાગી જાય છે. એટલે એ વર્ચ્યુઝ ને એ વર્ચ્યુઝ સાથે એ ચાર્જથી એ આખી લાઈવ બિલ્ડિંગ બોક્સ સ્વરૂપે આખી હોય છે. એમાં સોલમાંથી કશું જતું નથી, સોલ જ રહે છે. પણ વેરી પ્રેઝન્સમાં, કારણ કે આપણે કહીએ બહુ મોટું હાઈ વોલ્ટેજવાળું અહીંયા પેલું ટ્રાન્સફોર્મર કંઈ હોય, કહીએ બહુ અહીંયા પ્રેશર છે, વીજળીનું દબાણ, ડોન્ટ ગો નિયર એવું કહે ને, એવું એ છે. એટલું નજીક છે, ક્લોઝલી. એટલે કરંટ જેવું નથી, પણ એટલો બધો પાવર છે, ઇનફાઇનાઇટ પાવર સોલનો છે આપણી અંદર. એટલે ઇન ધ વેરી પ્રેઝન્સ ઓફ ધ પાવર એને બિલીફથી, ઓનલી બિલીફ, નથિંગ મોર, એ બિલીફથી આખો એ પાવર એમાંથી બહાર નથી નીકળતો, પણ એ બિલીફ પાવરફુલ થઈ જાય છે પોતે. ઓછું ઇટ્સ સો સ્પોન્ટેનિયસ એન્ડ સાયમલ્ટેનિયસ દેટ નોબડી કેન એવર સી. કોઈ બની શકે નહીં, એટલું સ્પોન્ટેનિયસ બને છે. અને તે વખતે એ પાવર બોરો થયેલો છે, ચાર્જ થાય છે એમાં, સમજ્યું? આ તો સામીપ્ય ભાવ, જસ્ટ ક્લોઝનેસથી, જસ્ટ બિંગ ક્લોઝનેસથી, યસ, ચાકણીનો ક્લોઝનેસથી. આ પાવરફુલ મેગ્નેટ હોય અને હિપ ઓફ પિન્સ હોય અને એમાં મેગ્નેટ નજીક જાય તો એના પહોંચથી ફિનિક્સ થઈ જાય. એટલે હા, ના, નિયરનેસ, ક્લોઝનેસ, આત્માને મેટર, આ શરીર ક્લોઝનેસ છે ને બહુ, ઓલ અરાઉન્ડ બધું ક્લોઝ જ છે ને બધું. એટલે જેટલી ક્લોઝનેસના મેગ્નેટ પાવરફુલ પિન્સના એના હિપ પર આગળ તો ફટડીને ખેંચી લે. પછી કે જોઈએ તો કેટલી બધી પિન્સ લાગી હોય, પછી આપણે આમાં ખેંચી નાખીએ. ક્લોઝનેસ ટચ તો ખરું ને એકબીજાને, ધક્કો તો ખરો ને, પ્રેશર તો ખરો ને, પણ છતાં ચેતન જ રહે છે. ક્લોઝનેસમાં આટલું બધું બની જાય છે. એટલે આપણે પેલાને જો અડીએ કે બહુ પાવર છે, ડોન્ટ ટચ, અને કરો તો શું થાય આપણને, એવું થાય, બની જાય છે આખું. એટલે આમાં એ ચાર્જ થાય છે ચેતન. એટલે કે ચેતન જળ કહીએ છીએ ને, એ ચેતન પાવર છે, પાવરનો સ્ટોર્સ, એ ચાર્જ થઈ જાય છે. એ કયો પાવર છે? એમાં કલ્પ પાવર કહે છે, કલ્પ શક્તિ. શક્તિ અનંત ઇન્ફાઇનાઇટ પાવર છે, એમાંનો કલ્પ શક્તિ. કલ્પ શક્તિ એટલે શું? કે જેવું એ ચિંતવે તેવો થઈ જાય. ચિંતવે એટલે સમજાય? ઇંગ્લિશ શું કહું? ઇંગ્લિશ થિંક કરે, જેવું થિંક કરે, માઇન્ડથી કરે છે ને, એ કરે એવો ઓટોમેટિક થઈ જાય. મેટર એટલે આત્માનો એવો, આત્માનો ચિંતન કરે ને, ચિંતન કરે એવું કરે, એવો થઈ જ જાય ઓટોમેટિકલી. જ્ઞાન લીધા પછી તો ચાર્જિંગ બંધ થઈ જાય. તમારી વાત નથી, આ તો જનરલ સમજાવું છું. તમારું તો બંધ થઈ ગયું છે, અને ગેરંટી પરફેક્ટ ગેરંટી. નાઉ યુ આર નોટ રિસ્પોન્સિબલ ફોર એની નથિંગ એકચ્યુઅલી. પછી અમે રિસ્પોન્સિબલ છીએ. યસ, યુ આર ફ્રી, વી આર બાઉન્ડ. So long as you do not free us by not remaining in આજ્ઞાસ. So પણ ભૂલી જવાય છે કોઈ વખત, તો પછી શું થાય? allowed. એમાં વાંધો નથી. શું એમાં ફેલ નહીં કરીએ અમે. વોટ મોર કેન આઈ ડુ? ભૂલી નથી જવાતું, પણ આ તો લાઈફના પ્રોસેસમાં રહે. પણ તમારો રિઝોલ્વ, તમને શંકા કોઈ દિવસ ના પડે કે ફોર એટ એની ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ હું આ નથી, એવું નહીં થાય, આ જ છું. એ તો બધું બને. એ તો પેલો હજુ ફોર્સ છે ને, એ ફોર્સનું બધા વાદળા આવતા જતા હોય, એવું છે એ તો. અને એ પાછું કેવું ઓર્ડરલી છે પાછું, એકદમ કોઈ વખત ક્લિયર હોય, કોઈ વખત ક્લાઉડ આવીને આમ ચાલુ મૂવ થઈ જાય, પછી આવું કે પછી પાછળનો ક્લિયર હોય, પાછું એની પાસે વાદળું ક્લાઉડ આવે જતું રહે. એવું જ છે ને, પણ તે એ બધું મૂવિંગ જ છે, આખું બધું મૂવિંગ છે. અને મૂવિંગ છે
અને પાછું એ સ્ટેબલ પણ થઈ જાય છે. એકલું મૂવિંગ કોન્સ્ટન્ટ ના રહી શકે, સમજાવી ને? એટલે જ સ્ટેબલ થાય એનો અર્થ શું કહેવા માગું છું કે એ મોલિક્યુલ્સ છે એ બધા ફેઝ આઉટ થઈ જાય છે, પાવર ડિસ્ચાર્જ થઈ જાય છે. પહેલાં કહ્યું બેટરીઝ ન કરાય એવું થઈ જાય છે. એટલે પછી ઓરિજિનલ મોલિક્યુલર ફોર્મ છે ને ઓરિજિનલમાં ચાલે જાય છે. એ રીતે એ સ્ટેબિલિટી થાય છે નહીં, સમજ્યું? અને મોલિક્યુલર ફોર્મ મેટર ઇન ઇટ્સ એઝ એન વિથ ઇનેટ નેચર એન્ડ ક્વોલિટી એ બહુ એક્ટિવ છે, વેરી એક્ટિવ. એના પરથી તો આ સાહેબ અને બધાએ ન્યુક્લિયરવાળાએ બધું આ ખોલ કર્યું બધું. મેટર ઇઝ વેરી એક્ટિવ. All activity what we see all around is of matter, not soul. Not soul. બહુ જ કોમ્પ્લેક્સ છે. એના પછી તારા મકડા ખોરી કાઢ્યા બધા મિસાઇલ્સ ને ફિસાઇલ્સ, ન્યુક્લિયર એટ ધેટ લેવલ. હમણાં આપણે મળ્યા હતા ને પેલો સાયન્ટિસ્ટ તમે આવ્યા હતા એ પેલો સ્ટુઅર્ટ ન્યુક્લિયર સાયન્ટિસ્ટ હતો તે ઓકરીજમાં આખા તમે ભેગા થયા ને નાસ ત્યારે સ્ટુઅર્ટ કરીને ન્યુક્લિયર સાયન્ટિસ્ટ આવ્યો. તો 2-2.5 કલાક અમારા વાત ચાલી ઓરિજિનલ. બહુ ખુશ હતો. પણ એની પાસે કેઓટિક ન્યુક્લિયર ફિલ્ડમાં કેઓટિક થિયરી છે, એક કોઈ સાયન્ટિસ્ટે રિસર્ચ કરીને કાઢી છે અને આખો પ્રોજેક્ટ બનાવ્યો છે નાસાએ અને સ્ટુઅર્ટ પાસે આવ્યો છે. જેવી રીતે આપણા રાધે પાસે પેલો પ્રોજેક્ટ છે અને આપ્યો છે ને એ લઈ આવેલો એને. હવે એને નામથી ઓળખે બધા મળે બધું ખરે મળ્યા આવે તો સ્ટુઅર્ટ અમેરિકન હતો. એને વાતો ઘણી થઈ બધી. તો શાહ સાહેબ તો એટલા ખુશ થઈ ગયા, સાહેબ મજા પડી ગઈ કે ચાર કશે કુતારીને આપજો મને કે શાહ સાહેબ મેટર. તો એ કેઓટિક થિયરીમાં એને એવું કહ્યું કે કેઓસ શબ્દ પરથી છે. કેઓસ એટલે બધું ગોટાળાવાળું. તો થિયરી બધાને એવું લાગે બધું ગોટાળાવાળું છે જો બધું એમ, પણ એ કહે છે કે એને એવું નથી કહ્યું કે કેઓટિક છે, પણ જે કેઓટિક દેખાય છે એની પાછળ ન્યુક્લિયર સ્ટેટ ઉપર, ન્યુક્લિયર લેવલ ઉપર અને એટમિક લેવલ ઉપર મોલિક્યુલર બધું, એમાં એ કેઓટિક ડિઝાઇન જે છે ને એ બધી આખી ઓર્ડરલી આખી ડિઝાઇન છે. એમ ડિઝાઇન કેઓટિક એપિરન્સવાળી ડિઝાઇન ઓર્ડરલી એ આખો થિયરીનો બેઝ છે, આખો એ પ્રોજેક્ટ છે. અને હી ઇઝ વર્કિંગ ઓન દેટ અને હી ઇઝ વર્કિંગ દેટ વિઝ એવીઝ આપણું લાઈફ અને એના કોન્ટેક્સમાં છે ઓનલી એટ ન્યુક્લિયર લેવલ. અને એનો પ્રોજેક્ટ બનાવ્યો છે આ લોકોએ. આ બધું આમાં આમ સમજાયું, પણ એ લેવલે જુએ છે કે હાઉ ઇટ ઇઝ કનેક્ટેડ વિથ લાઈફ. સમજાયું ને? હાઉ આ લોકોએ આપણે ભારતમાં આટલો મોટો અર્થક્વેક થયો ત્યારે કંઈક આ લોકોને પછી કહે છે ને એવી રીતે ઇન્ટરકનેક્ટિવિટીની એક થિયરી છે કે છે. શું કહે છે? હા એવું છે. એના કરવા બને જ ને, કારણ કે આટલી બધી આપણે વાયોલન્સ કરીએ, પ્રાણીઓને નામ તેમ કરીને બધું કરીએ અને કેટલું બધું હોય એ વાયોલન્સમાં જેને એ થાય વાયોલન્સ એની તો કેટલી બધી ચીઝ ને કેટલું બધું પાર વગરનું હોય. એ ચીસો એ વાઇબ્રેશનને જેવા તેવા હોય એને થાય અને બધા બિલ્ડઅપ થયેલા જાય તો પછી એની રિએક્શન કેવી આવે કે છે તે આવી રીતે એમાંથી આવે, ધરતીમાંથી આવે, દરિયામાંથી આવે, બધેથી આવે, હવામાંથી પણ આવે. ફ્રોમ ઓલ ધી થ્રી, લેન્ડ, સી એન્ડ એર, બધીથી આવે, સ્પેસ બધું છે. ઓલ અરાઉન્ડ વર્લ્ડમાં થાય તે નથી થતી અત્યારે. આ વર્લ્ડ જે વાયોલન્ટ છે કે નોન વાયોલન્ટ છે? ના ના કંઈક વાયોલન્ટ દેખાય છે. આપણે શાંતિથી બેઠા છીએ બધા. અરે મનથી શું કરવા બધું નથી. આપણે લાઈફમાં જે કંઈ યુઝ કરીએ છીએ કોઈ જગાએ ક્યાં વાયોલન્સ વગર કોઈ ચીજ આવી નથી. આ તમે જે કંઈ વાપરો છો તે બોલો. અને પર્ટિક્યુલરલી લેડીઝ બધા તમારા શોભાના બધા સાધનો વાપરો છો, બધા વાયોલન્સ છે. તમને કહી દઉં એટલા બધા વાયોલન્સ છે એની પાછળ. જો વર્ણન સાંભળો તો તમે કહ્યું હાશું નથી. ઘણા લોકો તો સિલ્ક ડ્રેસ પહેરવાના બંધ કરી દે પછી, કારણ કે રેશમના કીડાઓને એટલી ઠંડકમાં રાખવામાં આવે છે. ઠંડકમાં રાખે તો ખોટું કહેવાય. કોકુન્સ કહે છે. કોકુન્સ એટલે ટેક્સટાઇલમાં પેલા બોબિન હોય ને એમાં પેલા એ હોય અને મશીનમાં મૂકાઈને ટેક્સટાઇલ થાય ને એ કોકિન્સ. તે કીડાઓને એના ઘર માટે એ રસી કાઢી અને એમાં એને બચ્ચા મૂકવાના બધું હોય ને
ત્યારે એ લોકોએ આમ કર્યા જ કરે પોતાને આમ કરે, અને એમાંથી કોકુન તો એમાં એ લોકોનું ઘર છે અને એમાં એમનું લાઈફ ને જીવે. હવે એ કોકુન આ લોકો સમજી ગયા કે આવું છે તો પછી દેર મસ્ટ બી અ વે ટુ અનવાઉન્ડ. થ્રિલ છે ને તો બેસી જાય. જો તો શું કરે તો કે એને નાખે પાણીમાં. કેવું પાણી હશે, કેટલી ડિગ્રીવાળું, માઇનસ કે પ્લસ? માઇનસ તો ઠંડુ થઈ જાય. તમે કહો ને તમે ઠંડામાં ઠંડામાં નાખવાનું. તો પણ નાખીશ કયા ગવચ તમે જાણો છો? નથી ખબર ના. ગરમ પાણી બોઇલિંગ વોટર. કોલ્ડ ડાઉન કર્યું તારે છૂટું પડે ને. હીટ એક્સપાન્ડ્સ, કોલ્ડ કોન્ટ્રાક્ટ્સ. પ્રિન્સિપલ કાચી માયા નથી, ભેજા છે બધા. એ ચાઇનામાંથી સ્ટીલ નીકળ્યું. આપણે કે ચાઇના બોસ્કી ડબલ ગોળા લ્યો થઈ રહ્યું, જબ્બા પહેરે બધા. એની શું દશા થાય? પોતાનું ઘર પોતાના મરવા માટે બનાવ્યું. એવું આ છે બધું. ચાલ્યા જ કરે છે બધું. ગભરાશો નહીં. હા, આ તો સમજવા માટે કહીએ છીએ. એટલે સોલ એન્ડ મેટર આ બે થયું. બાકીના ચાર કયા? તો કે મેટર અને સોલ માટે બેની જે ડ્રામા આખો અનફોલ્ડ થવો જોઈએ, તો ડ્રામા ક્યાં આગળ થાય? There has to be a place for exhibition of the drama. થિયેટર હોય નહીં તો સિનેમા ડિસ્પ્લે કેવી રીતે થાય? તો કે I am third element, I am here, I have got infinite space, you come and display your drama, and infinite ways, infinite, everybody, all infinite numbers can be easily accommodated with me as an element, space element. તો સ્પેસ છે ત્રીજું. શું કહ્યું? હા, હવે સ્પેસ છે ને એક જ છે આખું. કેટલું છે? આત્મા કેટલા છે? ઇનફાઇનાઇટ ઓફ ધેમ. કેટલા? એટલે બધા ઇન્ડિપેન્ડન્ટ છે પાછા. ફોલો. મેટર કેટલી છે? એ પણ એટલી બધી ઇનફાઇનાઇટ મોલિક્યુલર ફોર્મમાં છે, બધી બેઝિક મોલિક્યુલર ફોર્મમાં. હવે સ્પેસ છે કેટલું? તો કે વન ઓનલી. વન ઓનલી. એટલે આ સ્પેસ જે મેં પેલું એનું બતાવ્યું ને શેપ, તો એ શેપ છે તે સ્પેસ આખું એક જ છે, વાસ્ટ. પણ એમાં જે યુનિવર્સલ એક્ઝિસ્ટન્સ છે, એ યુનિવર્સલ એક્ઝિસ્ટન્સનું ઓક્યુપેશનલ પાર્ટ છે સ્પેસનો, કે સ્પેસનો બેઝિક ક્વોલિટી શું છે? ટુ પ્રોવાઈડ એકોમોડેશન, ટુ લેટ એવરીથિંગ ટુ ગેટ એકોમોડેટેડ. દેટ ઇઝ ધી વેરી બેઝિક ક્વોલિટી ઓફ સ્પેસ. એ તો સમજાયું છે કે નહીં? તો એમાં યુનિવર્સ પરપેચ્યુઅલી જે એક્ઝિસ્ટન્સ છે યુનિવર્સનું, અને એમાં આ છે બધા તે યુનિવર્સ ઓક્યુપાઈડ સ્પેસ ઇઝ કોલ્ડ લોક આકાશ, એટલે યુનિવર્સલ સ્પેસ. અને બાકીનું જે રહ્યું અનઓક્યુપાઈડ પોર્શન, ઇટ ઇઝ મિયર સ્પેસ ઓનલી, દેટ્સ ઓલ. અને એને શું કહે છે? અલોક આકાશ. એટલે કે લોક એટલે યુનિવર્સની બહારનું જે અનઓક્યુપાઈડ ભાગ છે તેટલો. એટલે in relation to the occupational part of the universe in this whole one space as a one element, આ બે રીતે ડિવાઈડ કર્યા એના. Do you follow? With context to the universe. સમજાયું ને? એટલે સ્પેસ બધી એક જ છે. લુક હિયર, સચ એ વાસ્ટ સ્પેસ. અને આપણે ફોર એવરીથિંગ ટુ એક્ઝિસ્ટ, હાઉ ડુ વન એક્ઝિસ્ટ? સમજાયું ને? ઓક્યુપેશન. તો સોલને પણ ઓક્યુપાય થવા માટે સ્પેસની જરૂર છે. તો કે સોલ એઝ એન ઓરિજિનલ એલિમેન્ટ ડઝ નોટ નીડ સ્પેસ ટુ ગેટ એકોમોડેટેડ, બટ સ્પેસ ઇઝ ધેર, એન્ડ એઝ એન independent element, yes, both ways. Do you follow? As an independent element, yes, but as an element all through, as Chetan, it's an independent element. Though it is space-like, yet in this space, as Chetan element, in its ultimate form, liberated form, there, space-like the Chetan and space, though in the space where only space is there beyond the universe, infinite liberated souls are there in their infinite blissful state.
though they are formless, but yet in that liberated form, they are of the last human body form that is there. In liberated form. Yes. Though it is formless, but it has existential state that is state like that as a chetan, all through Ghan Chetan. See? પછી એની ગમે તેટલી સાઇઝ કરો એ ચેતન છે, બીજું કશું હોય જ તેમાં નથિંગ, કશું ના હોય. હતું અને તમને વિઝન આપી સમજાવતા ડિફિકલ્ટ લાગે પણ યુ કેન અન્ડરસ્ટેન્ડ, યુ કેન અન્ડરસ્ટેન્ડ. અજવાળાની સ્લાઇસ કરો તો અજવાળી જ પડે એ જ સુધી એ રીતે યુ ફોલો. યા તમને કિરીટભાઈ સમજાયું હતું? It's a little bit confused. If it's the universe, if it's space, and it's the last human form. In the last human form, what is the relation between the body and the soul? The relationship between the body and the soul is the container and the content. And the soul is the content. You follow? Now, Is that why it is the last human exactly. All hollow, and that portion of the body is all soul all through. The shape of the soul is body-like all through. It is not that soul is only here and not here. No. Pervasive. That is how the experience has to be thorough, gross. આપણને શું શીખવાડવામાં આવ્યું છે કે આત્મા અંગૂઠા જેટલો છે અને એન્ડ થાય છે ત્યારે છાપરા પર 3 દિવસ રહે છે અને 14 ડેઝ રહે છે એટલે આપણે એને વિદાય આપવાની આવું બધું એટલું છે. આવે છે રિલેટિવલી બ્રાહ્મણોને માટે જરૂર છે, એ બધું સોશિયલ એરેન્જમેન્ટ છે, દેટ્સ નથિંગ. પણ દેર આર ડેફિનેટ લોઝ બિહાઇન્ડ દેટ. આ મનુ અને બધા લોઝ મૂકેલા તે અમુક એની પાછળ થોડા ડીપ મિનિંગ્સ છે પણ એ લોકો નહોતા જાણતા. પણ એ મિનિંગ ભગવાનથી આવેલા મૂકાય એટલું જ છે. એમાં તો આખું ભારત એને ફોલો કરે છે. ચિત્ર છે જેવી રીતે મોહમ્મદે લો મૂક્યા, જીઝસે મૂક્યા, એવું છે આ તો ટેસ્ટામેન્ટ. દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ. મેં તો એક શબ્દ કશું વાંચ્યું નથી, મને તો બધું થ્રુ થ્રુ દેખાય છે. એ મજા પડે છે રિયલ. એન્ડ સ્ટીલ આઈ એમ નોટ આઉટ ઓફ માય સેન્ટર at any given point of time. Center is center and circle is circle, both together. There cannot be a circle without a center, nor a center without a circle. Being an engineer, ko tame મને છે. We are also engineer, he is also engineer. Right? એટલે આ કન્ટેનર એટલે શું કહેવા માગું છું કે સોલ હેઝ નો ફોર્મ, ફોર્મલેસ. યુ ફોલો? દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ. એટલે સોલને સમજવો હોય એઝ એન એન્ટિટી તો કંઈક સિમિલી તરીકે સમજાય ને, કારણ કે એનો આ ફોર્મ નથી, એને કશું it never gets tainted by anything, even though being so close with these things. No, soul કોઈ ટેન્ટ ન થાય. નેવર નેવર નેવર. એ ક્વોલિટી જેવી છે. જેવી રીતે લોટસ in the pond never gets tainted with the mud or water. And lotus remains water. And all they are together. They are together. There is nothing like coral or anything amongst them. Just they happily exist so nicely and we like. Oh, what a beautiful lotus. નહીં? પાછું નીચે મડ પણ હોય, એટલે પંકજ પણ કહે, અને પાછું એને સરોજ પણ કહે. શું એટલે ભાઈને નામ જોઈએ અને બેનને નામ જોઈએ તો આવી રીતે મળી જાય. સરોજ એટલે પાણીમાં ને પંકજ એટલે કાદા. આ તો બધા એવા બધા ભેજાવાળા છે, ફટાઈ. How do we get identified? એટલે આ બહુ સમજવા જેવું છે. સિમિલી તરીકે મિરર લાઇક છે. જો ગ્રોસ સિમિલી જોઈએ તો તમને ગ્રોસ ટુ અન્ડરસ્ટેન્ડ સોલ ગ્રોસ. મિરર શું છે કે મિરરમાં ઓબ્જેક્ટ રિફ્લેક્ટ થાય છે, તે ઓબ્જેક્ટ એમાં રિફ્લેક્ટ થાય છે તો પણ એ મિરર ઓબ્જેક્ટવાળો નથી બનતો. એ ઓબ્જેક્ટ અંદર જઈ અને એને કશું કરતો નથી, ટેન્ટ કરતો નથી.
Doesn't change. ટિન્ટ એને કશું અસર નથી કરતો, ટિન્ટ નથી કરતો, It keeps its જસ્ટ રિફ્લેક્શન છે. આ તો ગ્રોસ સિમિલી કહું, સમજ્યું? એટલે એવી રીતે સોલ ફોર્મલેસ છે પણ મિરર લાઇક છે, એટલે એવરીથિંગ આ મોલિક્યુલર બધું અંદર બન્યા કરે છે, એ બધું અંદર કોન્સ્ટન્ટલી એ રિફ્લેક્શન થયા કરે છે. પણ ઇન બિટવીન બેરિયર છે આપણી બિલીફની, રોંગ બિલીફની, એ બેરિયરને કારણે આપણે એની સોલની જે ક્વોલિટી છે એ રિફ્લેક્ટ થાય ને. પેલું તો ગ્રોસ મિરર છે પણ આ તો ચેતન છે બાય ઇટ સેલ્ફ. એટલે એ શું છે કે લાઇટ છે. શું છે? સોલ ઇઝ નથિંગ બટ લાઇટ. કયું? ડિવાઇન લાઇટ. કયા? વોટ ટાઈપ? તો કે નોઈંગ ટાઈપ એન્ડ સીઈંગ ટાઈપ. કેવું? હા, નોઅર સિયર એ એનો બેઝિક ટ્રેટ છે. આઉટ ઓફ ઇનફાઇનાઇટ પાવર્સ, આ બે મોટા પાવર્સ છે ઇન ધેર એબ્સોલ્યુટ ફોર્મ્સ, નોઈંગ પાવર, સીઈંગ પાવર. હવે લાઇટ બાય ઇટ સેલ્ફ એઝ ઇન નોઈંગ એન્ડ સીઈંગ પાવર, and in that light, mirror like, everything, all molecular body inside body activities getting reflected in that sun. But it cannot get known and seen unless that middle barrier of wrong belief is removed, and you having established on yourself as that knower and seer. Do you understand? And taste with taste. That is how it happens. And then in between the two, separation, making a separation. And after separation, we ask you for this part of the body part to live out the life as per 5 simple sentences which do not come in any way in any of the life activity. On the contrary, and all your life activities become very efficient, fragranceful, and happiness એમિગ્રેટિંગ બધામાં સ્પ્રેડ કરે, એમિગ્રન્ટ બધા સમજો, ફ્રેગ્રન્સ આખી સ્પ્રેડ કરે ઓટોમેટિકલી. જસ્ટ એઝ એ રોઝ ફ્લાવર ઓફ ઇટ્સ, એ પોતે ફ્રેગ્રન્સ સ્પ્રેડ નથી કરતું, ઓફ ઇટ્સ એઝ ક્વોલિટી એ સ્પ્રેડ થયા કરે છે, સ્મેલ આવે છે. એટલે આપણે કહીએ રોઝ ફ્લાવર. એમાં રોઝ ફ્લાવર એવું કશું નથી કે હું આ ફ્રેગ્રન્સ સ્પ્રેડ કરું છું, છે ને. એટલે હ્યુમન ફ્લાવર એકલા જેવા છે કે પોતે પકડી રહે છે કે હું કરું છું. દેટ્સ ઓલ. And after all, both are flowers. Let me tell you. Really. These are the flowers in the garden of the nature. And those are the flowers in the gardens of the man-made gardens. Though natural, of course. But men claim them. સમજાયું ને કિરીટભાઈ? તો વાંધો નહીં, ફરતી મળીશું તો બધું કરીશું. તમારી જોડે બહુ વાતો કરવીશ મારે, પણ ચાન્સ મળતો નથી ને. આઈ ડોન્ટ નો. અમને ત્યાં જઉં છું, અમે નક્કી કર્યું હતું કે આપણે સ્વિટ્ઝરલેન્ડ જઈને રહીએ 2 દાડા એમની જોડે, પણ અમારો ચાન્સ નથી, સ્કોપ મારે આ ધીસ ટાઈમ, કારણ કે થોડુંક આપણો આ સેડ ઇન્સિડન્ટ બની ગયો ને તો, એટલે આઈ કેનોટ કમ ધીસ ટાઈમ. એ તો અમે આટલે આવ્યા છે તો કે છે કે આપણે જઈ આવશું. નહીં આવે. જર્મની જઈએ છીએ ને અમે. No, I have to go back. અમેરિકા. હા, અમારા મોટો સન પાસ હવે થઈ ગયો હતો, એટલે આપણે આ તો આ બધું ગોઠવાઈ ગયું હતું, એટલે અહીંયા આવી ગયા છીએ. શું બસ 3 months થયા હશે, 3 મહિના થઈ ગયા, 3-4 months. એટલે એ તો હવે કમિંગ એન્ડ ગોઈંગ તો ચાલે, goes on and on and on. પણ આપણે અનનેસેસરી ડિસ્ટર્બ થઈએ જ છીએ. પણ આઉટસાઇડ ઇન ધ હ્યુમન રિલેશન વર્લ્ડ, નેચરલી whatever is given to one, the part of acting is always there, naturally, right? In sad events, exterior sad acting parts are bound to be there, but it need not make one sad within. No. See, that is the difference. અને સ્ટેજ ઉપર એવું જ કરે છે ને આ લોકો, અંદરથી they never become real, but they make you feel them real, the fellas. અને વોટ કેટલું કરી નાખે, અને એવા રિયલ તે ઘેર લઈ જાય જોડે પાછા. અને વન્ડરફુલ લોકો,
ટુ બી ઓર નોટ ટુ બી કે કેવું બધું ડ્રામા. કૃષ્ણ ભગવાને બધાને રિયલ જેવું દેખાડ્યું પણ એ પછી ડ્રામા કરીને ચાલે ગયા. દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ. એટલે અમને હું એલિમેન્ટ્સ સમજાવતો હતો, બેઝિક એલિમેન્ટ્સ. સોલ ઇનફાઇનાઇટ ઓફ ધેમ individualistically is all, but with the same traits. Traits are not different. એટલા માટે ભગવાન એક છે કહીએ આપણે. બધાના ક્વોલિટીઝ એક જ ટાઈપના. હવે સમજ્યું? બધાના એ લિબરેટેડ સોલ્સ છે, જે ક્વોલિટીઝ છે તે બેઝિક 8 ક્વોલિટીઝ જે છે, બેઝિક 8 એ આખી ફૂલ્લી ઓપન થાય છે. 8મી ક્વોલિટી ઇનફાઇનાઇટ બ્લિસફુલ સ્ટેટ છે, તે છેલ્લું ઓપન થાય છે ઇન ધ લાસ્ટ બોડી. એટલે બોડીનું શેલ ઓપન થતાં એ આખું થઈ અને આખા યુનિવર્સમાં જ્યાં મેટર ને બીજા 4 એલિમેન્ટ નથી અને ઓનલી સ્પેસ છે, ત્યાં જસ્ટ એબોવ ધી મેટર ઇનફાઇનાઇટ સોલ, લિબરેટેડ સોલ્સ આર ધેર on their own, of their own. That's all. Though space like and space as an element is different, yet they are. એનું કેવી રીતે બતાવું કે એક જ્યોત છે વીક અને બીજી અહીંયા છે, આપણે નજીક લાવીએ ક્લોઝ લાવીએ ને તો બંને એક થઈને મોટી જરા દેખાશે આપણને. યુ ફોલો? પણ બંનેની આ વીક જુદી છે અને જ્યોત જુદી જાતની છે, અને આમ જુઓ તો એક જ દેખાશે તમને. ફાયર આપણે જોઈ શકીએ છીએ, સટલ તો છે જ, નેચરલી ફાયર સટલ છે. સી, કારણ કે બંધ કરે છે. આપણે આમ પગજળ પકડાય નહીં જોત આપણાથી, પણ બંધ થઈ જઈએ આપણે, એટલી ગ્રોસનેસ છે એનામાં બસ. બાકી આમ સટલ છે, આમ સટલ છે. એર વધારે સટલ છે, વોટર ઇઝ ગ્રોસ, આટલું બધું. આ મેટર ઇઝ મોર ગ્રોસ. એટલે ત્યાં આગળ આ જે ઇનફાઇનાઇટ છે એ છેલ્લા એવા આપણા 8 ક્વોલિટીઝ, અહીંયા એમાંની એક ક્વોલિટી અહીંયા તમને ટેસ્ટ એક્સપિરિયન્સ થાય અને પછી લાઈફ ડિવાઇન ચાલુ થાય. દેટ ઇઝ ઇનિશિએશન ઇન્ટુ યોર એબ્સોલ્યુટનેસ. એટલે સિડલિંગ એ થતાં જ એ આખું એની માથે કામ કર્યા કરે. સમજો? સિડલિંગ ખરો. એટલે સિડલિંગ કયું હોય તો કે રોંગ બિલીફ આખી ફ્રેક્ચર થઈ અને આખી રાઇટ બિલીફ અને એટ ધ રાઇટ પ્લેસ એઝ ઓફ બિલોંગિંગ એન્ડ એઝ ઓફ બીઈંગ એ આખી સેટ થઈ જાય, ત્યાં સેટ થઈ જાય. યુ ફોલો? બસ. અને એ પછીથી બીજે દિવસે એ કોન્શિયસ સ્ટેટ, એ કોન્શિયસનેસથી એ આખું એ સિડલિંગ ઓપન આઉટ થતું જાય. કોન્શિયસનેસ, સોલ કોન્શિયસનેસ. સમજ્યું? એટલે બોડી કોન્શિયસનેસથી છૂટા પડી સોલ કોન્શિયસ જુદું થઈ જાય. અને બોડી કોન્શિયસનેસ તો છે, એ તો છે જ નહીં, એ તો જસ્ટ ઇટ્સ એ ઓલ ધીસ થિંગ. કેવી રીતે ચાલે છે એ બધું અમે તમને કહી દઈએ ટૂંકા, ઇન 5 સિમ્પલ 5 સેન્ટન્સીસ, કે હવે તમારી લાઈફ કેવી જશે તે. કે અમારા અનુભવ મેં તો જોયેલું છે, એ અમે તમને જસ્ટ આવી ગીવ યુ એઝ એન આજ્ઞા કે આ પ્રમાણે રાખજો. એટલે તમને પછી એ ડાયજેસ્ટ થતું જાય ઇન યોર ઓન લાઈફ એન્ડ લિવિંગ ઇન યોર ઓન સિચ્યુએશન્સ ઓફ લાઈફ. યુ ગો ઓન ગેટિંગ અન્ડરસ્ટેન્ડ દેટ. સમજાયું ને? એ સોલ લાઇટથી તમને અન્ડરસ્ટેન્ડ થતું જાય કે આફ્ટર ઓલ વોટ એવર હેપન્સ ઇટ જસ્ટ હેપન્સ. સમજાયું ને? જે આપણા આગળના ભૂલ હતી કે એમાં બીકમ થઈ ગયા હતા એ હેપનિંગમાં, તે આજે એ ફેઝ આઉટ થઈ રહેલા છે અને આજે હેપનિંગ તરીકે આજે છૂટા પડ્યા એટલે મને દેખાય છે. દેટ્સ ઓલ ફિનિશ્ડ. એટલે એમાં ઓપાનિંગ કંઈ રહ્યું નહીં, ઓપાનિંગ નહીં રહ્યું કોઈ જાતનું. એટલે એ બંને ટેસ્ટ હોય, બીટર ને સ્વીટ, પણ સ્વીટ ટેસ્ટને સ્વીટ જાણે, બીટર ને બીટર જાણે. દેટ્સ ઓલ. જાણે, નોઈંગ સીઈંગ. એનો અર્થ એવું નથી that knowing power has to go into the bitter and know. It just knows, being so close. That's all. બંને જુદે એ આજ્ઞામાં થાય છે. સમજાયું? બંને. એટલે સોલ ઇનફાઇનાઇટ સેમ, મેટર ઇનફાઇનાઇટ, સ્પેસ only one element. Well, true, you provide for this whole show all material for display. You as a director, supervisory director,
main director. You are already there as a soul, and provider of the material is there. And occupational space lets the whole show go on, letting the show being displayed out as accommodated in the space. Then material is there, but material is material after all. It has to be brought from there here. Again, who will bring that? So fourth element, and that is called motion. શું કહ્યું? મોશન. એને ગતિ સહાયક તત્વ કહે છે. તત્વ એટલે એલિમેન્ટ. ગતિ મીન્સ મોશન. સહાયક મીન્સ એઝ એ મીડિયમ કેટેલિસ્ટ જેવું. કેટેલિસ્ટ સહાયક. ઇન ટુ કેમિકલ રિએક્શન એક થર્ડ વસ્તુ મૂકીએ કે જે કંઈ ટ્રાન્સફોર્મ ના થાય બેમાંથી એકમાં, એ રહે પણ બિકોઝ ઓફ ધ પ્રેઝન્સ એ બેની રિએક્શન થઈ જાય અને રિએક્શનથી ત્રીજી વસ્તુ થાય, પણ એ એમ જ રહે એવું. એ મીડિયમ છે. એટલે મોશન મીડિયમ એ એલિમેન્ટ છે, અને દેર ઇઝ ઓનલી વન એલિમેન્ટ, and that element is whole that યુનિવર્સલ એલિમેન્ટ છે એક. હા, યસ. અને આખા બધા જે લાઈવ ફોર્મ બધા દેખાય છે, એ મોશન એક્ટિવિટી દેખાય છે, એ બધી એક્ટિવિટી એ એક સિંગલ એલિમેન્ટલ એક્ઝિસ્ટન્સને કારણે ઓલ થ્રુ છે. હવે સમજાયું? હવે સમજાયું? યસ, એક્ઝેક્ટલી. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? એ એલિમેન્ટ ઓલ થ્રુ એક્ઝિસ્ટન્સ ના હોય, અને આપણે અહીંયા છીએ, અને આપણે પણ એ એલિમેન્ટને આધાર નહીં છીએ, તો ધ લાસ્ટ ફોર્મ for our liberated state to go there, it cannot go of its own. Do you follow? Because we are already experimented into it, and in that experimented state as a displaying experiment that happens. Sir? Okay? All right? Siddha Gati. એવું છે બધું. Motion. Same way, if motion is there and constant motion, then this universe cannot exist at all. Flee away, everything ખરાબ થઈ જાય, કશું existence ના રહે. But it is perpetual in existence. How? Motion along with inertia is the fifth element. Inertia also is parallel, same single universal element. Motion and inertia too. એટલે એને સ્થિતિ સહાયક છે. સ્થિતિ means to position and motion means to સમજ્યું? ખ્યાલ આવ્યો ને? સ્ટેબલ કરવું તે. એટલે ઇનર્શિયા આપણે ઇંગ્લિશમાં કહી દઈએ. એ બે એલિમેન્ટ સિંગલ યુનિવર્સલ છે ના છે. દેટ ઇઝ હાઉ આ બંને એલિમેન્ટ એ પ્રમાણે એલિમેન્ટ સ્ટેટથી ત્યાં લોસ થાય છે, અને વેરી ટેન્ટ્સ ત્યાં આગળ ઓનલી સ્પેસ છે, ને ત્યાં આગળ લોસ થઈ જાય છે. It's so close. અત્યારે સમજાય નહીં, પણ જસ્ટ કેન લિટલ હેવ આઈડિયા. એ ફિફ્થ એલિમેન્ટ કહ્યું મેં. કેટલા એલિમેન્ટ ગણાયા? સોલ, ઇનફાઇનાઇટ ઓફ ધેમ, ઈચ ઓફ સેમ ક્વોલિટીઝ. A matter, infinite. Space, motion and inertia. Well, all this done and the whole show has to go on. But how the scenes will change? Who will be effective to make all the constancy and constancy of the change of the scenes? Constancy in the sense that constantly changing. So go. Constantly changing. That is called. Who will happen that? Who will draw the curtains for the different scenes on the stage? All that time. Time. I am, sir. Come on now. It is my duty and function that I will make the things old and new and changes and all these things. For that to get affected, I am there. You see? And that is called relative time. Which time? Relative time. Exactly. And all that whole universe is timed. So કહ્યું? Whole universe is timed, and we are trying to time the time. That is human effort. We try to time the time. And it's everybody, all human, best brains of the world.
Not only time to time, but manage also. We are managing the manager. ખલાસ થઈ ગયો છે. આવું ફન છે આ લાઈફ. કહેતા દેવું kill the time. આ યુનિવર્સમાં છે. હા, ધેટ ઇઝ હાઉ લિબરેટરી સ્ટેટ પેપર છે આખો. એટલે બેઝિક જે 8 મોલિક્યુલર બોડી બિલ્ડિંગ બ્લોક્સના મેટર ફોર્મ્સ છે, એલિમેન્ટલ ફોર્મ્સ, અને જે ન્યુક્લિયર આખું સાયન્સ જે ન્યુક્લિયર પર અને એટમ પર ગયું છે, અને આજે પણ જે સટલટી પર ગયું છે રિગાર્ડિંગ મોશન, ટાઈમ, મેટર, એવરી વે, એમાં જ્યાં ગયું છે ત્યાં they have exceeded the limits that are natural. They have exceeded too much, killed by, and the fruits will be ripped. And for that, instruments are always there. Always there. However conscious they may be with hotlines, well, you don't know. You don't know. You see, that is what they thought. And Einstein realized this, and he repented. Now he said, no, I cannot be instrumental in having a bomb that can destruct such a vast humanity. તો કે કંઈ નહીં, તારો કલીગ તો છે, તો પેલાને લીધો ને એને મૂક્યો, પછી એને કર્યું, તો કલીગે કર્યું. તો આજે ત્યાં ભેગા થયા હતા ને નાસા સેન્ટરમાં ઉકરીજમાં, એ ગામમાં. એટલે આગળ ગ્રુપ કે બધાને બહુ ઈચ્છા હતી, બધા વાતો કરીએ. તો અમે કહ્યું કે અહીંયા પેલા મેરે આવ્યો હતો, તો નાવ આ જે ગામમાં નાસા હિરોશીમા નાગાસાકી એ ડિસ્ટ્રક્ટ થયા, એ ફોર્મ અહીંયા બન્યા હતા, ફર્સ્ટ બોમ્બ ઇમિડિયેટલી બનીને તરત જ નખાયા હતા. દેર ઇઝ નો વે ટુ એન્ડ ધીસ વોર. વાય શુડ ગો ઓન, લેટ ઇટ બી ફાસ્ટ. એટલે ફાસ્ટ કરવા ગયા, કારણ કે આ જમાનો ફાસ્ટનેસનો છે ઇન એવરી વે. એવું છે કે નહીં? મને શું લાગે? ઇન એવરી વે. કારણ કે અંદર મશીન જેવું થઈ ગયું છે આખા. અંદરની એટલું બધું મોશન, એ લોકોએ મોશન એટલું બધું ડિસ્ટર્બ કરી નાખ્યું છે. સચ એ મોશન, ફાસ્ટનેસ, એટલે ઉતાવળ, જેમ તેમ ઉતાવળ. પેશન્સ તો રહે જ નહીં આ જમાનામાં કોઈને. હે? જિંદગી પણ ફાસ્ટ ચાલી. હા, એ તો છે. હા, એ તો આ કાળ એટલે આવું છે. આ 6 એલિમેન્ટ સમજાયા તમને? This is how it is. અને આ 6 એલિમેન્ટથી આપણે ઉમાબેન લિમિટેડ company is going on, and Kiritbhai Limited company is going on, and 2 company getting associated have formed the association. Private or limited companies, PLC. Merger नहीं, association. No merger, association. Both are PLCs. એટલે લિમિટેડ કંપની એમ શું કહીએ છીએ કે all these 6 elements have the limited liabilities. It is not in, and only by belief we take everything upon us and own all the liability and create actually rather accumulate liabilities on us. Because we are always accustomed to burden carrying all the time. So without burden we do not live.